નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિભાગ ડી ની વાત કરીશું, એટલે કે સવિસ્તાર ઉત્તર આપો. સવિસ્તાર ઉત્તરના કુલ ગુણ હોય છે 20 અને દરેક પ્રશ્નના 4 ગુણ હોય છે. પ્રશ્ન નંબર 47 થી 54ના પ્રશ્નો રહેતા હોય છે. આપણે 120 થી 100 શબ્દ સુધીમાં જવાબ લખવાનો હોય છે. એમાં પ્રકરણની વાત કરીએ તો પ્રકરણ 5, 10, 17 અને 21 હોય છે. તેમાંથી પ્રકરણ 5 માંથી પૂછાતા કેટલાક મહત્વના પ્રશ્નો આપણે જોઈશું. પ્રકરણ 5 છે ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો. તો પહેલો પ્રશ્ન છે, ગણિત શાસ્ત્ર ક્ષેત્રે આર્યભટ્ટે કરેલી શોધ વિશે નોંધ આપો. અથવા આ પ્રશ્ન એવી રીતે પણ પૂછાય છે, આર્યભટ્ટે કઈ મહત્વની શોધ કરી હતી. તો આપણે સૌ જાણીએ છીએ કે આ માર્ચ 2022માં પૂછાયેલો પ્રશ્ન છે. તો આર્યભટ્ટ એ પ્રાચીન ભારતના મહાન ગણિતશાસ્ત્રી હતા. તેમણે આર્યભટ્ટિયમ નામનો પ્રસિદ્ધ ગ્રંથ રચ્યો હતો. તેમણે ઘણી બધી શોધ કરી. તેમાંથી ઘણી શોધની વાત કરીએ આપણે તો શૂન્યની શોધ તેમણે કરી હતી. તેમજ પાઈની કિંમત 22 સપ્તમાંશ એટલે કે 3.14 જેવી થાય છે તેની શોધ પણ તેમણે કરી હતી. તેમજ ગોલક એટલે કે ગોળાનો પરિઘ અને વ્યાસનો ગુણોત્તર દર્શાવતો અચલાંક પાય જ છે તેની શોધ પણ આર્યભટ્ટે કરી હતી. તેમજ ગુણાકાર, ભાગાકાર, સરવાળો, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ વગેરે અષ્ટાંગ પદ્ધતિની શોધ પણ તેમણે જ કરી હતી. તેમજ જ્યોતિષશાસ્ત્રનો મૂળભૂત સિદ્ધાંતની શોધ પણ તેમણે જ કરી હતી. પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ચંદ્રગ્રહણ પૃથ્વીના પડછાયા વડે થાય છે, આવું સૌ પ્રથમ આર્યભટ્ટે સાબિત કર્યું હતું. તેમણે અંકગણિત, બીજગણિત અને રેખાગણિતના મૂળભૂત પ્રશ્નો ઉકેલ શોધ્યો હતો. પ્રશ્ન 2, વૈદિક શાસ્ત્ર અને શલ્ય ચિકિત્સા ક્ષેત્રે પ્રાચીન ભારતનું મહત્વ સમજાવો. આ ઓગસ્ટ 2020માં પણ પૂછાઈ ગયો છે અને મે 2021માં પણ પૂછાઈ ગયો છે. આ એમપી પ્રશ્ન છે. ભારત વૈદિક શાસ્ત્રના પ્રણેતા મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુતે અને વાઘભટ્ટે પોતાના સંશોધનથી વૈદિક શાસ્ત્રમાં અભૂતપૂર્વ સિદ્ધિઓ મેળવી હતી. વૈદિક શાસ્ત્રના મહાન પ્રણેતા મહર્ષિ ચરકે ચરક સંહિતા નામનો ગ્રંથ રચ્યો હતો, જેમાં 2000 ઉપરાંત વનસ્પતિઓ તેમજ ઔષધિનું વર્ણન કર્યું હતું. તેમજ મહાન વૈદિક શાસ્ત્રી મહર્ષિ સુશ્રુતે તેમના સુશ્રુત સંહિતા નામના ગ્રંથમાં શલ્ય ચિકિત્સા એટલે કે વાઢકાપ વિદ્યા, શસ્ત્રક્રિયા એટલે કે ઓપરેશન માટે ધારદાર સાધનોનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં માથાના વાળને ઊભો ચીરીને 2 ભાગ કરી શકતા હતા. તેમજ મકોડા કે કીડી વડે ઓપરેશન પણ કરી શકતા હતા, એટલે ટાંકા લગાવી શકતા હતા. તેમજ પ્રાચીન ભારતના હિન્દુઓનું ઔષધશાસ્ત્ર એટલે કે ખનિજ તેમજ વનસ્પતિ અને પ્રાચીન ઔષધિઓનો વિપુલ ભંડાર છે. તેમાં દવા બનાવવાની ઝીણવટ વિધિઓ તેમજ દવાઓનું વર્ગીકરણ અને તેમના ઉપયોગ કરવા માટેના સૂચનો પણ આપવામાં આવ્યા છે. ભારતના વૈદિક શાસ્ત્રીઓ પ્યાલા આકારનો પાટો બાંધીને તેમજ રક્ત પરિભ્રમણ અટકાવીને વાઢકાપ કરતા હતા. તેઓ પેડું અને મૂત્રાશયના ઓપરેશનો પણ કરતા હતા. તેમજ તેઓ સારણગાંઠ, મોતિયો, પથરી અને હરસ મસાને નાબૂદ કરતા હતા. તેઓ ભાંગેલા અને ઉતરી ગયેલા હાડકાને બેસાડી દેતા હતા. તેમજ શરીરમાં ઘૂસી ગયેલા બહારના પદાર્થોને કુશળતાપૂર્વક બહાર ખેંચી કાઢતા હતા. તેમજ તેઓ તૂટેલા કાન, નાક સ્થાનને જગ્યાએ નવા કાન, નાક સાંધીને પ્લાસ્ટિક સર્જરી માટે પણ જાણીતા હતા. તેમજ તેઓ વાઢકાપના હથિયારો બનાવતા હતા. તેમજ મીણના પૂતળાના અથવા મૃત શરીરના વાઢકાપ દ્વારા તેઓ વિદ્યાર્થીઓને ઓપરેશન પ્રત્યક્ષ જ્ઞાન આપતા હતા. બરાબર, અત્યારના જમાના જેવું જ ને, પ્રસ્તુતિ વેળા જોખમી ઓપરેશન કરતાં પણ તેમાં અચકાતા નહીં હતા તેઓ. તેમજ તેઓ સ્ત્રીઓ અને બાળકોના રોગોના નિષ્ણાત હતા. તેમજ તેઓ રોગોના કારણો અને ચિહ્નોનું વર્ગીકરણ કરતા હતા. તેઓ રોગોનું નિદાન કરતા હતા અને રોગો મટાડ્યા પછી પાળવાની પરેજી પણ આપતા હતા. પ્રાચીન ભારતના વૈદિક શાસ્ત્રીઓએ પ્રાણીઓના રોગો માટે શાસ્ત્ર વિકસાવ્યું હતું. તેમને અશ્વના રોગો અને હસ્તીના રોગો પર ગ્રંથો પણ લખ્યા છે, જેમાં હસ્તી આયુર્વેદ અને શાલિન હોત્રનું અશ્વશાસ્ત્ર નામ ગ્રંથ ઘણા પ્રખ્યાત છે. વૈદિક શાસ્ત્રના મહાન લેખક વાઘભટ્ટે અષ્ટાંગ હૃદય જેવા અનેક ગ્રંથો લખી નિદાનની બાબતો નોંધપાત્ર ફાળો પણ આપ્યો હતો. પ્રશ્ન 3, વાસ્તુશાસ્ત્રના પ્રણેતાના નામ લખો અને વાસ્તુશાસ્ત્રમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે. હવે આપણે સૌ જાણીએ છીએ કે બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ અને વિશ્વકર્મા વાસ્તુશાસ્ત્રના પ્રણેતા હતા. દેવોના પ્રથમ સ્થપતિ એટલે કે આર્કિટેક્ચર મનાતા વિશ્વકર્માએ વાસ્તુશાસ્ત્રને 8 વિભાગોમાં વહેંચ્યું હતું. વાસ્તુશાસ્ત્રમાં મુખ્યત્વે રહેઠાણની જગ્યા, મંદિર, મહેલ, અશ્વશાળા, નગર, દુકાન, કારખાના વગેરેની રચના કેવી રીતે કરવી જોઈએ અને કઈ દિશામાં કરવી જોઈએ વગેરે લગતા સિદ્ધાંતોનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત વાસ્તુશાસ્ત્રમાં ઘર બનાવવા માટે જગ્યાની પસંદગી, ઘરમાં વિવિધ આકારો અને કદ, ઘરની રચના, ઘરની અંદરની ગોઠવણી, દેવ મંદિર, બ્રહ્મસ્થાન, ભોજન કક્ષ, શયનખંડ, દૈનિક કાર્યો માટેના સ્થાનો વગેરેની માહિતી આ ગ્રંથોમાં સમાવેશ થાય છે. પ્રશ્ન 4, એક પ્રયોગાત્મક વિજ્ઞાન તરીકે રસાયણ વિદ્યાનો પરિચય આપો. માર્ચ 2020 અને ઓગસ્ટ 2020માં પૂછાયેલો પ્રશ્ન છે. અથવા આ જ પ્રશ્નને પ્રાચીન ભારતે રસાયણ વિદ્યામાં સાંધેલી સિદ્ધિ અથવા સાંધેલી પ્રગતિ વર્ણન કરો. ચાલો જવાબ જોઈએ. પ્રાચીન ભારતે રસાયણ વિદ્યામાં સાધેલી પ્રગતિ નીચે મુજબ છે. પહેલું, નાલંદા વિદ્યાપીઠના
બૌદ્ધ આચાર્ય નાગાર્જુને વનસ્પતિ ઔષધિઓ સાથે રસાયણ ઔષધિમાં વપરાયેલા ભલામણો કરી હતી. તેમણે ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે. તેમણે રસ રત્નાકર અને આરોગ્ય મંજરી નામના પુસ્તકો લખ્યા છે. તેમજ તેઓ પારાની ભસ્મ કરીને તેને ઔષધિ તરીકે વાપરવાની શરૂઆત આચાર્ય નાગાર્જુને ચાલુ કરી હતી. બરાબર. આમ નાલંદા વિદ્યાપીઠ રસાયણ વિદ્યાના અભ્યાસ અને સંશોધન માટે પોતાના સ્વતંત્ર રસાયણશાસ્ત્ર એટલે કે રસાયણ શાળા અને તથા ભઠ્ઠીઓ બનાવવામાં આવતી હતી. એટલે હાલની વાત કરીએ તો પ્રયોગશાળા જેવું. અને રસાયણશાસ્ત્રના ગ્રંથોમાં મુખ્ય રસ, ઉપરસ, 10 પ્રકારના વિષ તેમજ વિવિધ પ્રકારના ક્ષારો અને ધાતુઓની ભસ્મનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમજ તેમનું જીવતું જાગતું ઉદાહરણની વાત કરીએ તો બિહારના ભાગલપુર જિલ્લામાં સુલતાનગંજમાંથી મળી આવેલો 7.5 ફૂટ એટલે કે 7.1 ફૂટ ઊંચી અને 1 ટન વજનની બુદ્ધ તામ્ર મૂર્તિ તથા નાલંદામાંથી પ્રાપ્ત થયેલી 18 ફૂટ ઊંચી તાંબાની બુદ્ધ પ્રતિમા પ્રાચીન ભારતમાં રસાયણ વિદ્યામાં થયેલી અસાધારણ પ્રગતિનો શ્રેષ્ઠ નમૂનો છે. તેમજ જગવિખ્યાત આપણે સૌ જાણીએ છીએ કે ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત બીજા એટલે કે વિક્રમાદિત્ય દિલ્હીમાં મહરૌલી પાસે 24 ફૂટ ઊંચો અને 60 ટન વજનનો એક વિજય સ્તંભ એટલે કે લોહ સ્તંભ ઊભો કરાવ્યો હતો, જેને આજ સુધી પણ કાટ લાગ્યો નથી. આજ દિન સુધી ટાળ તડકા વરસાદ ઝીલ્યા છતાં જરાક પણ કાટ લાગ્યો નથી. તે રસાયણ વિદ્યાનો એક આશ્ચર્યજનક બાબત છે. પ્રશ્ન 5. પ્રાચીન ભારતનું ધાતુ વિદ્યામાં પ્રદાન જણાવો અથવા પ્રાચીન ભારતે ધાતુ વિદ્યામાં સાધેલી પ્રગતિનું વર્ણન કરો. અહીં આપણે નીચે કેટલાક ધાતુ શિલ્પોની વાત કરીશું. તેના પરથી પ્રાચીન ભારતે ધાતુ વિદ્યામાં અદ્વિતીય સિદ્ધિઓ હાંસલ કરી હતી તેમની માહિતી મેળવીશું. પહેલું, પ્રાચીન ભારતની સિંધુ ખીણની એટલે કે હડપ્પીય સંસ્કૃતિની અવશેષમાંથી કાંસાની નર્તકીની પ્રતિમા મળી હતી. તેમજ કુષાણ વંશના રાજાઓના સમયની ભગવાન બુદ્ધની પ્રતિમાઓ તક્ષશિલામાંથી પ્રાપ્ત થઈ હતી. તેમજ 10મી અને 11મી સદીમાં ભારતમાં ધાતુ શિલ્પો બનાવવાની કલા પૂરજોશમાં શરૂ થઈ હતી. દક્ષિણ ભારતમાં ચોલ રાજાઓના સમય દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં ધાતુ શિલ્પો તૈયાર થયા હતા. તેમજ આ સમયમાં તૈયાર થયેલું મહાદેવ નટરાજ એટલે કે શિવનું જગવિખ્યાત શિલ્પ પ્રાચીન ભારતની ધાતુ વિદ્યાનો શ્રેષ્ઠ નમૂનો છે. આ શિલ્પ આજે ચેન્નઈ એટલે કે તમિલનાડુના ચેન્નઈ ખાતેના સંગ્રહાલયમાં સહૃત છે. તેમજ ચેન્નઈ તમિલનાડુના સંગ્રહાલયમાં ધનુષધારી શ્રી રામની ધાતુ પ્રતિમા પણ સંગ્રહિત છે. તેમજ ગુપ્ત રાજાઓના સમયની સારનાથમાંથી પ્રાપ્ત થયેલી બુદ્ધની ધાતુ પ્રતિમા, નાલંદા અને સુલતાનગંજમાંથી મળી આવેલી બુદ્ધની તામ્ર મૂર્તિઓ તેમજ મથુરામાંથી મળેલી જૈન પ્રતિમા ધાતુ વિદ્યા માટે શ્રેષ્ઠ નમૂના છે. ધાતુઓમાંથી બનાવેલા કલાત્મક દેવી દેવો, પશુ પંખીઓ, હિંચકા અને સાંકળો, સોપારી કાપવાની વિવિધ પ્રકારની સૂળીઓ તેમજ કલાત્મક દેવીઓ ધાતુ શિલ્પમાં મહત્વ ગણાય છે. પ્રશ્ન 6. પ્રાચીન ભારતે ખગોળ વિદ્યામાં આપેલું પ્રદાન જણાવો અથવા ટૂંક નોંધ લખો પ્રાચીન ભારતનું ખગોળશાસ્ત્ર. આપણે સૌ જાણીએ જ છીએ કે બધા જ શાસ્ત્રોમાં સૌથી જૂનું શાસ્ત્ર એટલે કે સૌથી પ્રાચીન શાસ્ત્ર એટલે ખગોળશાસ્ત્ર. પ્રાચીન ભારતની વિદ્યાપીઠોમાં ખગોળશાસ્ત્રનો પદ્ધતિસર અને ઊંડો અભ્યાસ કરવામાં આવતો હતો. તેમજ તેઓ ગ્રહોની ગતિ તેમજ ગ્રહો વિશે તેમજ નક્ષત્રો અને અન્ય અવકાશી ગ્રહો વગેરેની પરથી ગણતરી કરીને ખગોળને લગતી માહિતી એકત્રિત કરવામાં આવતી હતી. મહાન ખગોળવેતા અને જ્યોતિષશાસ્ત્રી વરા મિહિરે પોતાના પંચ સિદ્ધાંતિકા નામના ગ્રંથમાં જ્યોતિષ અને ખગોળશાસ્ત્ર વિશે પ્રમાણભૂત માહિતી આપી હતી. ગ્રહો પરથી રાશિફળ પ્રમાણે જ્યોતિષ ફલિત કરવામાં આવ્યું હતું. તેમજ ગુપ્ત યુગના મહાન ખગોળશાસ્ત્રી આર્યભટ્ટે સૌપ્રથમ પ્રતિપાદિત કર્યું હતું એટલે કે સાબિત કર્યું હતું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ચંદ્રગ્રહણ જોવા મળતું હોય છે તે ચંદ્રગ્રહણ પૃથ્વીના પડછાયા વડે થાય છે. કેટલાક વિદ્વાનો આ બાબતને અજબર કહેતા હતા. તેમજ ખગોળશાસ્ત્ર ક્ષેત્રે આર્યભટ્ટનું મહત્વનું યોગદાન છે. તેથી ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ પણ આર્યભટ્ટ જ રાખવામાં આવ્યું છે. તેમજ બ્રહ્મગુપ્ત નામનો વૈજ્ઞાનિકે બ્રહ્મ સિદ્ધાંત નામનો ગ્રંથ રચ્યો હતો. તેમના પ્રમાણે ગુરુત્વાકર્ષણનો નિયમ પણ દર્શાવવામાં આવ્યો હતો. પ્રાચીન ભારતના વાસ્તુશાસ્ત્ર વિશે સમજ માહિતી આપો. મે 2021 અને માર્ચ 2020માં પૂછેલો પ્રશ્ન છે. અથવા આ સવાલ આપણને પૂછાય કે વાસ્તુશાસ્ત્ર પર ટૂંક નોંધ લખો. વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષશાસ્ત્રનું એક અવિભાજ્ય અંગ છે. બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ, વિશ્વકર્મા પ્રાચીન વાસ્તુશાસ્ત્રના પ્રણેતાઓ અને આસ્પ્રષ્ટા એટલે કે પ્રસારક હતા. તેમજ રહેઠાણની જગ્યા, મંદિર, મહેલ, આશ્રમશાળા, અશ્વશાળા, કિલ્લા, સ્નાનાગૃહ, નગર વગેરેની રચના કેવી રીતે કરવી, કઈ દિશામાં કરવી એ સિદ્ધાંત આપ્યા હતા. મહાન ખગોળવેતા જ્યોતિષશાસ્ત્રી વરામિહિરે બૃહદ સંહિતામાં વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ થયેલો છે. તેમજ 15મી સદીમાં મેવાડના રાણા કુંભાએ વાસ્તુશાસ્ત્રના જૂના ગ્રંથોમાં સુધારા વધારો કરાવીને વાસ્તુશાસ્ત્રને પુનરુદ્ધાર કર્યો હતો. આજે જગતમાં અનેક દેશો ભારતમાં વાસ્તુશાસ્ત્રની પ્રતિષ્ઠા અને મહત્વપૂર્ણ સ્વીકાર્યું છે. તેમજ ભારતના પૌરાણિક માન્યતા મુજબ વિશ્વકર્માએ દેવોના પ્રથમ સ્થપતિ એટલે કે આર્કિટેક્ટ હતા. તેમણે વાસ્તુશાસ્ત્રને 8 ભાગમાં પાડ્યા હતા. એટલે વાસ્તુશાસ્ત્રના કેટલા વિભાગ પાડ્યા હતા? 8 વિભાગ. વાસ્તુશાસ્ત્રમાં ઘર બનાવવા માટેની જગ્યા પસંદગી અને ઘરમાં વિવિધ આકારો, કદ, ઘરની રચના, ઘરની વસ્તુઓ, ગોઠવણી, દેવ મંદિર, બ્રહ્મસ્થાન, ભોજન કક્ષ, શયન કક્ષ, દૈનિક કાર્યો માટે સ્થાનો વગેરે
માટે માહિતી આપવામાં આવે છે. સમયમાં પરિવર્તન સાથે વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતો તેમજ સમજને નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. બિહારમાં સારનાથ ખાતે આવેલા 128 ફૂટનો સ્તંભ પ્રાચીન ભારતની વાસ્તુશાસ્ત્ર કલાનો ઉત્તમ નમૂનો છે. 7મો સવાલ, પ્રાચીન ભારતે વિજ્ઞાન ક્ષેત્રે આપેલા વારસાનો જણાવો. ધાતુવિદ્યા, રસાયણવિદ્યા, ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, વૈદિક શાસ્ત્ર, શલ્યચિકિત્સા, જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર વગેરે વિજ્ઞાનમાં પ્રાચીન ભારતે નોંધપાત્ર પ્રગતિ સાધીને વિશ્વને અમૂલ્ય વારસો આપ્યો છે. ભારતે વિજ્ઞાન ટેકનોલોજીના ક્ષેત્રે સિંહ ફાળો આપ્યો છે. અર્વાચીન યુગના સંશોધન દ્વારા સિદ્ધ થયું છે કે ભારત આધ્યાત્મિક અને વિચારધારાઓ સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પણ ધરાવે છે. આજના પાશ્ચાત્ય દેશોએ વૈજ્ઞાનિક અને ટેકનિકલ ક્ષેત્રે મેળવેલી લગભગ બધી જ સિદ્ધિઓનો મૂળભૂત પ્રાચીન ભારતના વિજ્ઞાનના પાયાના સિદ્ધાંત ઉપયોગ થયેલો જોવા મળે છે. એટલે કે મૂળ પ્રાચીન ભારતના વિજ્ઞાનના પાયાનો સિદ્ધાંતનો ઉપયોગ થયેલો જોવા મળે છે. આ પરથી સ્પષ્ટ કહે છે કે પ્રાચીન ભારતે વિજ્ઞાન ક્ષેત્રે પોતાની નોંધપાત્ર વારસો આપ્યો છે. જ્યોતિષશાસ્ત્રમાં ભારતનું પ્રદાન વર્ણવો. વરાહમિહિરે જ્યોતિષશાસ્ત્રના ક્ષેત્રે આપેલું પ્રદાન જણાવો. વરાહમિહિર મહાન ખગોળવેત્તા અને જ્યોતિષશાસ્ત્રી હતા. તેમણે જ્યોતિષશાસ્ત્રને તંત્ર, વોરા અને સંહિતા એમ 3 ભાગોમાં વહેંચ્યું હતું. વરાહમિહિરે તેમના બૃહદ સંહિતા નામના ગ્રંથમાં આકાશી ગ્રહો અને માનવીના ભવિષ્ય પર અસર થતી જણાવી હતી. આકાશી ગ્રહોની માનવીના ભવિષ્ય પર થતી અસરો વર્ણવી હતી. તેમણે ગ્રંથોમાં મનુષ્યના લક્ષણો અને પ્રાણીઓના જુદા જુદા વર્ણો વિશે તેમજ લગ્ન સમય, તળાવો અને કૂવા ખોદવા, બગીચા બનાવવા, ખેતરોમાં વાવણી કરવી, પ્રસંગો, શુભ મુહૂર્તની માહિતી પણ આપી છે. આમ જ્યોતિષશાસ્ત્ર ભારતનું પ્રદાન અપ્રિતમ છે. હવે વાત કરીએ પ્રકરણ 10માંથી કેટલાક પ્રશ્નોની. પ્રકરણ 10નો પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા ચિત્રના મુખ્ય એક ધાન્ય પાક છે, તે કયો પાક છે તે પાકની વિસ્તૃત માહિતી આપો. માર્ચ 2020માં પ્રશ્ન પૂછાયો છે. અથવા આ જ પ્રશ્નો કઈ રીતે પૂછાય તો ડાંગરના પાક માટે કયો અનુકૂળ સંજોગ જરૂરી છે અને તેનું નોંધપાત્ર ઉત્પાદન કરનાર ભારતના રાજ્યોના નામ જણાવો. તો આપણે સૌ જાણીએ જ છીએ, સવાલમાં જ સમજ પડી ગઈ કે આ કોનો પાક છે? ડાંગરનો પાક છે. ડાંગરનો પાક ભારતનો ખૂબ મહત્વનો ધાન્ય પાક છે. ભારતના કુલ વાવેતર વિસ્તારના 4થા ભાગમાં ડાંગરનું વાવેતર થાય છે. વિશ્વ કક્ષાએ ગણતરી કરીએ તો ભારતનું સ્થાન ઉત્પાદનમાં બીજા નંબરનું છે. એટલે કે ચીન પછી બીજા નંબરનું સ્થાન ભારતનું છે ડાંગર ઉત્પાદન માટે. ડાંગર ઉષ્ણકટિબંધીય ખરીફ પાક છે. સિંચાઈની સગવડ હોય ત્યારે ઉનાળામાં પણ ડાંગરનો પાક લઈ શકાય છે. તે નદીઓના મેદાનની કે મુક્ત ત્રિકોણ પ્રદેશના કાપની ફળદ્રુપ જમીન તેમજ ગરમ અને ભેજવાળી આબોહવા તેમજ 100 સેમી કે તેથી વધુ વરસાદવાળા અને લઘુત્તમ 20°C તાપમાનમાં માફક આવે છે. ભારતમાં પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ તેમજ તેલંગાણા, બિહાર, ઉત્તર પ્રદેશ, ઓડિશા અને છત્તીસગઢ મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. તેમજ પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને બિહાર જેવા રાજ્યોમાં વર્ષમાં તેના 2 વાર પાક લેવામાં આવે છે. ડાંગરના પાકને પાણી વધુ જરૂર પડે છે. તેમજ તેના ખેતરમાં પાણી સતત ભરી રાખવામાં બદલે ફુવારા પદ્ધતિને સિંચાઈ કરી ઓછા પાણીથી પણ ડાંગરનો પાક લઈ શકાય છે. ભારતની લગભગ 50% વસ્તી ખોરાકમાં ચોખાનો ઉપયોગ કરે છે. પ્રશ્ન 2. ઘઉંના પાક માટે કયા સંજોગો અનુકૂળ છે? તેનું નોંધપાત્ર ઉત્પાદન કરનાર ભારતના રાજ્યો કે પ્રદેશોના નામ જણાવો. મે 2021માં પૂછાયેલો પ્રશ્ન છે. આપણે સૌ જાણીએ છીએ કે ભારતમાં ડાંગર પછીનો સૌથી મહત્વનો પાક એટલે ધાન્ય પાક એટલે કે ઘઉં. વિશ્વમાં ઘઉંના પાકનું મહત્વ સૌથી વિશેષ છે. ભારતની 1/3 એટલે કે 1/3 ખેતી ભૂમિ ઉપર ઘઉંની ખેતી થાય છે. તે દેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં રહેતા લોકોનો મુખ્ય ખોરાક છે. તેમજ ઘઉં એ સમશીતોષ્ણ કટિબંધીનો રવિ પાક છે. તેમજ ઘઉંની વાત કરીએ તો ઘઉંને ફળદ્રુપ ગોળાળું કે કાળી જમીન તેમજ વાવણી વખતે 10થી 15°C જેટલું અને લણણી વખતે 20થી 25° જેટલું તાપમાન અનુકૂળ હોય છે અને 75 સેમી જેટલો વરસાદ માફક આવે છે. 100 સેમીથી વધુ વરસાદવાળા વિસ્તારમાં ઘઉંનું વાવેતર થતું નથી અને નુકસાન થાય છે. ભારતમાં ઉત્તર અને મધ્ય ભાગમાં આવું તાપમાન શિયાળામાં હોય છે, પણ શિયાળામાં ત્યાં એટલો વરસાદ પડતો પણ નથી. એટલે લગભગ બધી જગ્યાએ ઘઉંનો પાક સિંચાઈથી પાણી આપવું પડે છે. તેમજ વાત કરીએ તો હરિયાળી ક્રાંતિના લીધે દેશમાં ઘઉંનું ઉત્પાદન બમણું થયું હતું. આપણે સૌ જાણીએ જ છે. શાની વાત કરેલી આપણે? પંજાબની. ઘઉંના પાકોને ઝાકળથી ફાયદો થતો છે, પરંતુ હિમથી નુકસાન થાય છે. ભારતમાં ઘઉંની ખેતી મુખ્યત્વે પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણામાં થાય છે. દેશમાં કુલ ઘઉં ઉત્પાદનનો 2/3 ભાગ પંજાબ, ઉત્તર પ્રદેશ અને હરિયાણાનો જ છે. આ રાજ્યોમાં સિંચાઈની સગવડ વધુ હોવાથી ત્યાં ઘઉં હેક્ટર દીઠ ઉત્પાદન વધારે થાય છે. તેથી પંજાબ તો વિપુલ પ્રમાણમાં ઘઉં પ્રાપ્ત થાય છે. તેથી તો પંજાબને ઘઉંનો કોઠાર પણ કહેવામાં આવે છે. આ ઉપરાંત કેટલાક રાજ્યો જેમ કે મધ્યપ્રદેશ, બિહાર, રાજસ્થાન, ગુજરાત વગેરે રાજ્યોમાં પણ ઘઉંની ખેતી થાય છે. ઘઉંના ઉત્પાદનની બાબતમાં વિશ્વમાં ભારતનું સ્થાન ચીન પછી દ્વિતીય ક્રમનું છે. હવે વાત કરીએ પ્રશ્ન 3. નીચે કૃષિની 2 પાકોના ચિત્રો દર્શાવે છે. તે પાકોને ઓળખી તેનું નામ જણાવો અને નીચે મુદ્દા આધારિત તેને વિભાજિત આપો. આ પ્રશ્ન માર્ચ 2022માં પૂછાઈ ગયો છે. તો તાપમાન, વરસાદ, જમીનની અનુકૂળતા અને ઉત્પાદક રાજ્યો આનું જણાવવાનું છે આ પ્રશ્નમાં.
તો આપણે સૌ જાણીએ છીએ કે આ ચિત્ર શાનું છે? ચાના પાકનું. ચાના પાકને 200 સેમી જેટલો વરસાદ જરૂરી છે, તેમજ લાંબી વર્ષા ઋતુ અને આંતરે ઝપટા રૂપે પડતો વરસાદ તેને વધુ માફક આવે છે. તેના પાક માટે લોહ તત્વવાળી જમીન અને પાણી સહેલાઈથી વહી જાય તેવા ઢોળાવવાળા જમીનની જરૂર પડે છે. ચાના છોડના મૂળ પાસે પાણી ભરાઈ રહે તો તેને કોહવાટ આવે છે અને પાકને નુકસાન થાય છે. એટલે જ્યાં પાણી વધુ ભરાઈ જાય ત્યાં ચા વધુ પાકતી નથી. ભારતમાં ચાનું વધુ ઉત્પાદન કરતા રાજ્યોની વાત કરીએ તો અસમ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, હિમાચલ પ્રદેશ, કર્ણાટક અને ઉત્તરાખંડના કેટલાક પહાડી પ્રદેશો પણ ચાનું ઉત્પાદન થાય છે. તેમજ ભારતમાં ચાનું 75% ઉત્પાદન અસમ અને પશ્ચિમ બંગાળમાં થાય છે. હવે વાત કરીએ ચિત્ર 2ની, તો ચિત્ર 2 કોફીના પાકનું છે. કોફીના છોડને પહાડી ઢોળાવ અને સૂર્યનો સીધો તાપ બહુ ન લાગે તે રીતે મોટાભાગના ઝાડની છાયામાં ઉછેરવામાં આવે છે, એટલે કે ઝાડની છાયામાં એનો ઉછેર કરવામાં આવે છે. 150થી 200 સેમી જેટલો વરસાદ અને પર્વતીય ઢોળાવવાળી જમીન એને માફક આવે છે. ભારતમાં કોફી કર્ણાટક, કેરળ અને તમિલનાડુમાં વધારે થાય છે. તેમજ આપણે સૌ જાણીએ છીએ કે કર્ણાટકનો કુર્ગ વિસ્તાર કોફીના વધુ ઉત્પાદન માટે જાણીતો છે. હવે વાત કરીએ પ્રશ્ન 4ની, વિશ્વ બજાર અને ભારતની ખેતી વિશે નોંધ લખો. અથવા આ પ્રશ્ન બીજી રીતે પૂછાય તો ભારતની ખેતી પર વૈશ્વિકીકરણની અસરો જણાવો. વૈશ્વિકીકરણની કૃષિ ક્ષેત્રે અસરો આપણે ઘણી જોઈએ છે, તો નીચે મુજબ જોઈએ. ભારતની સરકારે વૈશ્વિકીકરણની નીતિને કારણે ખેત પેદાશની આયાત નિકાસ કરવા માટે પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે. તેના પરિણામે ગુજરાતના કપાસ, મરચાં, તલ વગેરે ચીનના બજારોમાં અને વિશ્વના વિવિધ ફળો ભારતના બજારોમાં પણ જોવા મળે છે. આ સંજોગોમાં ખેત પેદાશમાં પ્રમાણ, પ્રકાર અને સ્વરૂપ બદલાયા છે. આપણા કૃષિ ઉત્પાદનોને પરદેશથી આવતા એ જ ઉત્પાદનોની સામે હરીફાઈમાં ઉતરવું પડ્યું છે. તેમજ વૈશ્વિકીકરણને કારણે આપણી ગુણવત્તાવાળી ખેત પેદાશોનું પેટર્ન દેશની નામે નોંધાવી લેવું જરૂરી બન્યું છે. તો જ ભારતની મોટી માનવશક્તિ, ટેકનોલોજી અને આધુનિક સાધનોની મદદથી કૃષિ ક્ષેત્રે વિકસિત દેશોની સામે હરીફાઈમાં ટકી શકે છે. વૈશ્વિકીકરણના લીધે બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વેચવામાં આવેલા મોંઘા ભાવના જીનેટિકલ મોડિફાઈડ એટલે કે BT બિયારણો ભારતમાં મળવા લાગ્યા છે. તેનાથી ખેતીમાં ખર્ચાળ બની છે, પરંતુ તેના કારણે એ બિયારણોને કારણે કપાસ અને મકાઈના ઉત્પાદનમાં પણ વધારો થયો છે. વૈશ્વિક બજારમાં થતી ખેત પેદાશોની સ્પર્ધાનો સામનો કરવા ભારતે કૃષિ ક્ષેત્રે નવી ટેકનોલોજી અપનાવવાની અને વધારે ગુણવત્તાવાળી પેદાશો ઉત્પાદન કરવા પર ધ્યાન વધુ આપવું પડશે. વાત કરીએ પ્રશ્ન 5. નીચે આપેલ ચિત્ર ભારતના મુખ્ય એક તેલીબિયા પાકનું છે. તે કયા પાકનું છે તે પાકનું વિસ્તૃત માહિતી આપો. હવે સૌ જાણીએ જ છીએ કે ચિત્ર શાનું છે? મગફળી. મગફળી આપણે સૌએ જ ખાધી જ છે. મગફળી બધા તેલીબિયાનો સૌથી મહત્ત્વનો પાક છે. તેલીબિયામાંનો સૌથી મહત્ત્વનો પાક એટલે કે મગફળી. તેને અનુકૂળની વાત કરીએ તો અનુકૂળ એટલે કે તેના પાકને કાળી, કસવારી, ગોળાળું અને લાવા રેતી મિશ્રિત તેમજ પાણી ભરાઈ ન રહે તેવી જમીન તેમજ 20થી 25° જેટલું તાપમાન તથા 50થી 75 સેમી જેટલો વરસાદ માફક આવે છે. તેમજ બીજી વાત કરીએ તો તે ખરીફ પાક છે, પરંતુ સિંચાઈની સગવડ હોય ત્યારે ઉનાળુ પાક તરીકે પણ તેને વવાય છે. તે ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં વધુ પાક લેવાય છે. મગફળીના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં પ્રથમ ક્રમે છે. તેમજ ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, ભાવનગર વગેરે જિલ્લાઓમાં જોવા મળે છે. તેમજ ગુજરાતમાં મગફળીમાંથી બનાવેલું સિંગ તેલ ખાદ્ય તેલ તરીકે વાપરવામાં આવે છે. પ્રશ્ન 6. ભારતમાં કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ સુધારા જણાવો. અથવા આ પ્રશ્ન બીજી રીતે પૂછીએ તો કૃષિ ક્ષેત્રે ટેકનિકલ સુધારાનું મહત્વ જણાવો. ઓગસ્ટ 2020માં પૂછાયેલો પ્રશ્ન છે. આપણે સૌ જાણીએ છીએ કે ભારતમાં ખેતીના સાધનો, બિયારણો અને ખાતરોમાં આવેલા પરિવર્તનોને ટેકનિકલ સુધારો ગણવામાં આવે છે. ભારતનો ખેડૂત સિંચાઈ માટે પહેલાં કોસ, રેટ વગેરેનો ઉપયોગ કરતો હતો. તેની જગ્યાએ હાલમાં સબમર્સિબલ કે મોનોબ્લોક અથવા સોલાર પંપનો ઉપયોગ કરવા માંડ્યો છે. ઓછા પાણીએ વધુ પાક લેવા માટે ટપક સિંચાઈ અને ફુવારા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ વધુ કરવા માંડ્યો છે. આજનો ખેડૂત સુધારેલા બિયારણો અને બીજના સંકરણની જાતિઓનો ઉપયોગ કરવા લાગ્યો છે. તેમજ તે NPK એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ જેવા ખાતરો અથવા DAP એટલે કે ડાયએમોનિયમ ફોસ્ફેટ અને યુરિયા જેવા રાસાયણિક ખાતરનો ઉપયોગ પણ કરતો વધુ થયો છે. તેમજ બાયોફર્ટિલાઇઝરનો ઉપયોગ પણ વધુ ઉપયોગ થાય છે. તેમજ સરકારના બિયારણો તેમજ રાસાયણિક ખાતરો ખરીદવા માટે આર્થિક મદદ અને રાહત પણ આપે છે. સરકાર શું કરે છે કે બિયારણો અને રાસાયણિક ખાતર ખરીદવા માટે પણ આર્થિક સહાય આપે છે. તેમજ ખેડૂતો તેના પાકને કીટકો અને રોગોથી બચવા માટે કીટનાશક અને જંતુનાશક દવાઓ તેમજ બાયો કંટ્રોલ એટલે કે જૈવિક નિયંત્રણનો પણ ઉપયોગ કરે છે. સરકાર આ અંગે માહિતી અને માર્ગદર્શન તેમજ આર્થિક મદદ પણ આપે છે. ખેડૂતોને વર્તમાનપત્રો, આકાશવાણી, દૂરદર્શન, DD કિસાન ચેનલ, મોબાઈલ પર કિસાન SMS અથવા ટોલ ફ્રી નંબર 1800 કિસાન કોલ સેન્ટર નંબર છે અને સરકારના ખેડૂતો વેબ પોર્ટલ પર પણ છે અને આઈ ખેડૂત તેમજ એગ્રી માર્કેટ જેવી મોબાઈલ એપ દ્વારા પણ કૃષિ ક્ષેત્રે વૈજ્ઞાનિક પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપવામાં આવે છે. તેમજ જિલ્લા કક્ષાએ ખેડૂત તાલીમ કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે. તેઓ ખેડૂતને પદ્ધતિસર અથવા પ્રશિક્ષિત
ખેતી કરવામાં મદદરૂપ કરે છે. તેમજ કુશળ કૃષિવિદ એટલે કે કૃષિને જાણનાર કૃષિ વૈજ્ઞાનિક તૈયાર કરવા માટે તેમજ નવા સંશોધન કરવા માટે દેશના લગભગ દરેક જગ્યા રાજ્યમાં કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી. તેવી જ રીતે આપણે સૌ જાણીએ છીએ કે કૃષિ ક્ષેત્રે સંશોધન કરવા માટે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એટલે કે ICAR અને ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશન એટલે કે DARE ની સંસ્થા સ્થાપવામાં આવી છે. હવે વાત કરીએ આગળનો સવાલ. તફાવત સમજાવો. ખરીફ પાક અને રવિ પાક માર્ચ 2022માં પૂછાયો, અથવા આ જ સવાલ કેવી રીતે પૂછાય તો ખરીફ પાક અને રવિ પાક વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. ચાલો આપણે સૌ જાણીએ છીએ ખરીફ પાક અને રવિ પાક. ચાલો, ખરીફ પાક ચોમાસામાં લેવાતો પાક છે, જ્યારે રવિ પાક એ શિયાળામાં લેવાતો પાક છે. ખરીફ પાકનો સમય જૂનથી જુલાઈનો કે ઓક્ટોબરથી નવેમ્બર સુધીનો હોય છે. જૂનથી જુલાઈથી શરૂ કરી કે ઓક્ટોબર નવેમ્બર સુધી લેવામાં આવે છે. અને જ્યારે રવિ પાકનો સમય ઓક્ટોબર નવેમ્બરથી ચાલુ કરીને માર્ચ એપ્રિલ સુધીનો હોય છે. તેમજ ખરીફ પાકની વાત કરીએ તો ખરીફ પાકને પાણી વરસાદનું મળી રહેતું હોવાથી સિંચાઈમાં ખાસ જરૂર પડતી નથી. તેમજ રવિ પાકમાં સૂકી ઋતુ હોવાથી તેને સિંચાઈની જરૂર પડે છે. તેમજ ખરીફ પાકની વાત કરીએ તો ડાંગર, જુવાર, બાજરી, મકાઈ, કપાસ, તલ, મગફળી, મગમઠ ખરીફ પાકના ઉદાહરણો છે. જ્યારે રવિ પાકના ઉદાહરણોની વાત કરીએ તો ઘઉં, જવ, ચણા, સરસવ, રાયડો, અળસી વગેરે રવિ પાકના ઉદાહરણો છે. વાત કરીએ 8મા સવાલ. હરિયાળી ક્રાંતિ વિશે નોંધ લખો. સુધારેલા બિયારણ અને રાસાયણિક ખાતરોનો વધારે ઉપયોગ અને ખેડૂતોનો પ્રચંડ પુરુષાર્થ તેમજ વીજ વિતરણની વ્યાપક વ્યવસ્થા, સિંચાઈની સગવડોમાં થયેલો નોંધપાત્ર વધારો વગેરે પરિબળોથી કૃષિ ઉત્પાદનમાં થયેલા અસાધારણ વધારાની ઘટનાને હરિયાળી ક્રાંતિ કહેવામાં આવે છે, એટલે કે ગ્રીન રેવોલ્યુશન પણ કહેવાય છે. કૃષિ ઉત્પાદનમાં વધારો કરવો એ હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ હતો. ખેડૂતોને સુધારેલા બિયારણો, વધુ ઉત્પાદનમાં રાસાયણિક ખાતરો, વધુ ઉત્પાદન માટે પ્રમાણમાં રાસાયણિક ખાતરો તેમજ જંતુનાશકો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. પરિણામે કૃષિ ઉત્પાદનમાં વધારો કરનાર લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળતા મળી હતી. હરિયાળી ક્રાંતિથી ઘઉં, ડાંગરના પાકોનું વિક્રમજનક ઉત્પાદન થયું, જેના કારણે કપાસ, શેરડી, શણ, તેલીબિયાં જેવા રોકડિયા પાકોના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો. દેશમાં પહેલાં જ્યાં ખાદ્ય માટે અનાજની અછત હતી અને આપણે બહારથી મંગાવતા, એટલે કે જ્યારે આજે આપણા દેશમાં અનાજનો પર્યાપ્ત ભંડાર છે. આ ક્રાંતિ પછી દેશમાં દુષ્કાળની અસર જણાતી નથી. અનાજના બફર સ્ટોકને લીધે દુષ્કાળ કે અછતનો સરળતાથી આપણે સામનો કરી શક્યા છીએ. અન્ન ક્ષેત્રે દેશનું સ્વાવલંબન એ હરિયાળી ક્રાંતિના સીમાચિહ્ન રૂપે એક ઐતિહાસિક સિદ્ધિ છે. હવે વાત કરીએ પ્રશ્ન 9ની. વિવિધ કૃષિ પદ્ધતિઓ સવિસ્તર વર્ણવો. ભારતમાં સજીવ ખેતી, ટકાઉ પોષણક્ષમ ખેતી અને મિશ્ર ખેતી વગેરે કૃષિ પદ્ધતિ પ્રચલિત છે. પહેલી વાત કરીએ સજીવ ખેતી. સજીવ ખેતી એટલે જે કૃષિમાં યુરિયા કે બીજા કોઈપણ પ્રકારના રાસાયણિક ખાતરો અને જંતુનાશકનો ઉપયોગ કરવામાં આવતો નથી, તેને કહેવાય સજીવ ખેતી. તેમાં જમીનના પોષણ માટે છાણિયું ખાતર, અળસિયાનું ખાતર, કોમ્પોસ્ટ ખાતર વાપરવામાં આવે છે. તેમાં પાકના સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. સજીવ ખેતી એટલે કે જૈવિક ખેતીની પેદાશ પોષણયુક્ત હોય છે. તેમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સોડમ હોય છે. તેમાં ખનિજ, વિટામિન અને જીવશક્તિ અપાતા તત્વો હોય છે. તેમજ સજીવ ખેતીનો પેદાશોમાં માંગ ખૂબ જ રહે છે, તેથી ખેડૂતોની આર્થિક વળતર સારું મળી રહે છે. વાત કરીએ ટકાઉ ખેતીની. આ ખેતી જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જાળવવા માટે, પાકની ફેરબદલી, પોષણ માટે રાસાયણિક ખાતરોની જરૂરિયાત પૂરતો જ ઉપયોગ તેમજ કીટક અને નીંદણ નિયંત્રણ માટે જંતુનાશકોને બદલે જૈવિક નિયંત્રણ, જળ સંરક્ષણ વગેરે બાબતોની પૂરતી કાળજી લેવામાં આવે છે. વાત કરીએ ત્રીજી, મિશ્ર ખેતી. આ પ્રકારની ખેતીને સાથે સાથે પશુપાલન, મરઘા બટકા ઉછેર, મધમાખી ઉછેર અને મત્સ્ય ઉછેર જેવી પ્રવૃત્તિ કરવામાં આવે છે અને તેમાંથી ખાતર પણ બનાવવામાં આવે છે. હવે વાત કરીએ પ્રશ્ન 10. ભારતમાં ખેતીના મુખ્ય પ્રકારો કેટલા છે અને કયા કયા છે? તમે ગમે તે 4 પ્રકાર લખો. ભારતમાં ખેતીના મુખ્ય 6 પ્રકાર છે. જીવન નિર્વાહ ખેતી, સૂકી ખેતી એટલે કે શુષ્ક ખેતી, અને ત્રીજું આર્દ્ર ખેતી એટલે કે ભીની ખેતી, ચોથું સ્થળાંતરિત એટલે કે ઝૂમ ખેતી, પાંચમું બાગાયતી ખેતી અને છઠ્ઠું સઘન ખેતી. હવે વાત કરીએ દરેકની. તો પહેલું છે જીવન નિર્વાહ ખેતી. આપણે સૌ જાણીએ છીએ કે જે ખેતીમાં ઉત્પાદનમાં ખેડૂતો પોતાના કુટુંબના ભરણ પોષણ માટે જ વપરાય છે તેને જીવન નિર્વાહ ખેતી એટલે કે આત્મનિર્વાહ ખેતી પણ કહેવામાં આવે છે. આજે ભારતની ખેતીમાં મોટાભાગના વિસ્તારમાં જીવન નિર્વાહ પ્રવૃત્તિ ગણાય છે, એટલે કે જીવન નિર્વાહ ખેતી જ કરાય છે. ભારતના મોટાભાગના ખેડૂતો પાસે બહુ નાના નાના ખેતરો છે. તેમાં કેટલાક પાસે તો છૂટાછવાયા જમીનના નાના નાના ટુકડા છે. ત્યાં સિંચાઈની ઉપલબ્ધતા ઓછી છે. વળી ગરીબીને કારણે તેમજ તેમને ખેતીના આધુનિક ઓજાર, મોંઘા બિયારણો, ખાતરો અને જંતુનાશકનો ઉપયોગ કરવો પડતો નથી. તેમજ વાત કરીએ શુષ્ક ખેતી એટલે કે સૂકી ખેતી, જ્યાં વરસાદ ઓછો પડે છે અને સિંચાઈની સગવડો પણ અલ્પ પ્રમાણમાં છે અને માત્ર વરસાદ આધારિત જ હોય તેવી ખેતી એટલે કે શુષ્ક ખેતી એટલે કે સૂકી ખેતી. આ ખેતીનો આધાર જમીનમાં સચવાતા ભેજ પર રહેલો હોય છે, બરાબર. તેથી વર્ષમાં માત્ર એક જ પાક લઈ શકાય છે. અહીં જુવાર, બાજરી અને કઠોળ જેવા પાકને ખેતી થાય છે. ગુજરાતમાં ભાલ પ્રદેશમાં ચોમાસું પૂરું થયા પછી ભેજવાળી જમીનમાં આ રીતે ઘઉં અને ચણાનો પાક લેવામાં આવે છે.
ત્રીજી છે આર્દ્ર એટલે કે ભીની ખેતી, જ્યાં વધુ વરસાદ પડે છે અને સિંચાઈની સગવડ પણ ભરપૂર છે, બરાબર, ત્યાં આર્દ્ર ખેતી થાય છે. વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતાં વધુ પાકો લઈ શકાય છે. અહીં ડાંગર, શેરડી, કપાસ, ઘઉં, શાકભાજી વગેરેની ખેતી થાય છે. હવે વાત કરીએ ચોથી, સઘન ખેતી. એટલે સઘન ખેતી એટલે કે જ્યાં સિંચાઈની સગવડ છે, સારી સગવડ છે, ત્યાંનો ખેડૂત વર્ષમાં એકથી વધુ પાક લઈને સારું કૃષિ ઉત્પાદન કરી શકે છે. તેથી તે જાતના બિયારણો, ખાતરો, જંતુનાશક દવાઓ અને યંત્રોની કૃષિમાં ઉપયોગ કરે છે અને વધુને વધુ ઉત્પાદન મેળવે છે. આ પ્રકારની ખેતી એટલે સઘન ખેતી કહેવાય છે. આ ખેતીમાં રોકડિયા પાકનું વાવેતર વધુ થાય છે, તેમજ હેક્ટર દીઠ ઉત્પાદનમાં ખૂબ વધારો થાય છે. સઘન ખેતી હેઠળ વાવેતરમાં વિસ્તારમાં સતત વધારો થાય છે, તેમજ આ ખેતીમાં આર્થિક વર્તનને વધુ મહત્વ અપાય છે, તેથી તેને વ્યાપારી ખેતી પણ કહેવામાં આવે છે. ભારતમાં આજે અનાજનું સંરક્ષણ કરવાનું સાથી જરૂર બન્યું છે, અથવા આ સવાલ આ રીતે પણ પૂછાય કે ભારતમાં આજે અનાજ સંગ્રહ કરવાનું સાથી જરૂર બન્યું છે. તો ભારતમાં આઝાદી પછી હરિયાળી ક્રાંતિ થવાથી અનાજના ઉત્પાદનમાં દેશને સ્વાવલંબી બની ગયો છે. એની સાથે દેશની વસ્તીમાં પણ વધારો થયો છે. ઈસવીસન 1951માં ભારતની વસ્તી આશરે 36 કરોડ 10 લાખ હતી, જે વધીને 2011માં આશરે 121 કરોડ જેટલી થઈ હતી. તેથી દેશમાં અનાજની માંગ વધારો થયો અને ઈસવીસન 1950થી 1951માં ભારતમાં 51 કરોડ ટન અનાજ પેદા થયું હતું, જે વધીને ઈસવીસન 2013થી 2014ના વિક્રમજનક એટલે કે 265.4 કરોડ ટન થયું હતું. આજે દેશની ન્યૂનતમ જરૂરિયાત પૂરી કરી શકાય તેટલું અનાજ દેશના ગોડાઉનોમાં છે. અનાજ એ ભંડોળ જાળવી રાખવા અને તેનામાં વધારો કરવો એ જરૂરી બન્યું છે. અનાજનો બફર સ્ટોક ઊભો કરી દુષ્કાળ કે અનાજની અછત સમયે અનાજની તંગ નાબૂદી કરી શકાય છે. તેમજ અનાજના ગોડામો અનાજને ગાબડું અટકાવવા માટે, અનાજને સાચવવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવી જોઈએ. દર વર્ષ ગોદામોમાં અનાજને બગડતું અટકાવવા માટે ખાસ જરૂરી છે. આ માટે અનાજ સંગ્રહ અને પ્રબંધન સંગીન વ્યવસ્થા કરવી આવશ્યક છે. સરકારે ખાદ્ય સુરક્ષા કાયદા એટલે ફૂડ સિક્યોરિટી એક્ટ દ્વારા દેશની ગરીબ પ્રજાને અનાજ વેચવાનું શરૂ કર્યું છે. આમ દર વર્ષ દેશમાં મબલક અનાજ થતું હોવાથી તેનું સંરક્ષણ અનિવાર્ય બન્યું છે. આજે ભારતમાં અનાજ ક્ષેત્રે સ્વાવલંબન બન્યું છે, પરંતુ ભવિષ્યમાં ક્યારે પણ દુષ્કાળની પરિસ્થિતિ પહોંચવા વળવા માટે દેશમાં અનાજનો સંગ્રહ કરવો જરૂરી બન્યું છે. 10મો સવાલ, ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાગત સુધારકો જણાવો. મે 2021 અને જુલાઈ 2022માં પૂછાયેલો છે. ભારતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારે કૃષિ ક્ષેત્રે મહત્વના સંસ્થાગત સુધાર કર્યા છે. જમીનદારી પ્રથા નાબૂદ કરી ખેડૂતોનું શોષણ થતું અટકાવ્યું. ખેડે તેની જમીન જેવા ગણોતરા દ્વારા જમીન ખેડનારને જમીનનો માલિકનો હક અપાવ્યો. તેમજ જમીન ટોચ મર્યાદા દ્વારા જમીન માલિકી અસમાનતા દૂર કરવામાં આવી છે. તેમજ જમીન એકત્રીકરણ કાર્યક્રમ દ્વારા નાના કદના ખેડાણ વિસ્તારમાં એકત્રિત કરવામાં આવ્યા છે અને કરાઈ રહ્યા છે. ખેડૂતોને આર્થિક મદદ કરવા માટે કૃષિ ધિરાણ યોજના બનાવી છે, જેમાં ક્રેડિટ ક્રેડિટ કાર્ડ દ્વારા તેમજ રાષ્ટ્રીય બેન્કો દ્વારા તેમજ સહાયકારી બેન્કો અને સહકારી મંડળી દ્વારા ખેડૂતોને આર્થિક મદદ કરવામાં આવે છે. તેમજ બિયારણો અને જંતુનાશક દવાઓ ખરીદવા માટે સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે અને આર્થિક મદદ કરવામાં આવે છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને ખેતી પાકોનું પાક વિનિમયકરણ એટલે કે પાક વીમાકીય રક્ષણ પૂરું પાડવામાં આવે છે. દુષ્કાળ કે વધુ વરસાદને કારણે પાક નિષ્ફળ જાય ત્યારે સરકાર ખેડૂતોને આર્થિક મદદ કરે છે. માર્કેટ યાર્ડમાં ખેત પેદાશ વેચાણમાં કાયદાકીય જોગવાઈ કરી ખુલ્લી હરાજી કરી પદ્ધતિને ફરજિયાત બનાવી છે. તેમજ ખેડૂતોને તેમની જમીન એટલે કે ખેડૂતોને તેમની ખેત પેદાશોનો યોગ્ય ભાવ મળી રહે તે માટે સરકારી મંડળીઓ અને ખરીદ વેચાણની સંઘોની સ્થાપના કરવામાં આવી છે. તેમજ સરકારી તેમજ સહકારી સ્તરે ગોદામો, પરિવહનો અને દેશ સંદેશા વ્યવહારની સગવડો વધારવામાં આવી છે. ભારતીય રાષ્ટ્રીય કૃષિ વિપણન સંઘ તેમજ ગુજરાત તેલીબિયાં ઉત્પાદક સંઘ તેમજ રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ અને ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ માર્કેટિંગ સોસાયટી લિમિટેડ વગેરે સંસ્થાઓ ખેડૂત પાસેથી સરકારે નક્કી કરેલા પોષણક્ષમ ટેકાના ભાવે કૃષિ પેદાશ ખરીદી છે. 11મો સવાલ, નીચે જણાવેલા પાક માટે કયા અનુકૂળ સંજોગો જરૂરી છે તેનું નોંધપાત્ર ઉત્પાદન કરનાર રાજ્યોના કે પ્રદેશોના નામ જણાવો. પહેલું છે શણ. વિશ્વમાં શણના ઉત્પાદન માટે હાલ ભારત પ્રથમ સ્થાને આવે છે. શણના રેસાને ગોલ્ડન ફાઇબર પણ કહેવામાં આવે છે, જેમાં દર વર્ષ નવો કાપ પથરાતો હોય એવી નદીના મુખ ત્રિકોણમાં ચીકણી અને ફળદ્રુપ જમીનના શણનો પાક વધુ માફક આવે છે. આ પાક માટે ગરમ ભેજવાળી આબોહવા 30 થી 40 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન અને 100 સેમીથી વધુ વરસાદ જરૂરી છે. ભારતમાં શણ માટે સૌથી વધુ ઉત્પાદન કરતો રાજ્યોની વાત કરીએ તો પશ્ચિમ બંગાળ છે. પશ્ચિમ બંગાળના ગંગાના મુખ ત્રિકોણમાં થાય છે. અસમ, બિહાર, ઓડિશા અને ઉત્તર પ્રદેશમાં પણ શણ થાય છે. શણમાંથી સૂતરી, કંટાણ, કોઠરા, સારડી, દોરદા, ઠેલી, પગરખા અને હસ્તકારીગરીના નમૂના બનાવવામાં આવે છે.
હવે વાત કરીએ બીજો પાક તમાકુ. તમાકુ એક ખરીફ પાક છે. તમાકુ પાકને રેતાળ, ગોળાળુ જમીન તેમજ 20°C તાપમાન અને 100°C જેટલો વરસાદમાં પકાવે છે. જ્યાં વરસાદ ઓછો પડે છે ત્યાં સિંચાઈથી આ પાક લેવામાં આવે છે. તમાકુ માટે આબોહવા કરતાં જમીનનું મહત્ત્વ વધારે છે. ભારતમાં આંધ્રપ્રદેશ, ગુજરાત, ઉત્તર પ્રદેશ તેમજ કર્ણાટકમાં તમાકુ વધારે પાકે છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતનો ખેડા અને આણંદ જિલ્લો ચરોતર પ્રદેશ તમાકુના ઊંચા ઉત્પાદન માટે જાણીતો છે. તેમના કારણે સોનેરી પાનનો મુલક પણ કહેવાય છે તેમને. આ ઉપરાંત મહેસાણા, વડોદરા અને પંચમહાલમાં પણ તમાકુનું વાવેતર થાય છે. ભારતમાં કુલ બીડીનું તમાકુનું ઉત્પાદન એટલે કે 80% ઉત્પાદન ગુજરાતમાંથી જ થાય છે. દેશને તમાકુના 5મા ભાગની નિકાસ કરવામાં આવે છે. તમાકુનો ઉપયોગ બીડી, સિગરેટ, ચીકણી, ગુટખા વગેરે બનાવવામાં થાય છે. તમાકુ સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ભારતમાં સિક્કિમ રાજ્યએ તમાકુ ગુટખા પર સેવન પર પ્રતિબંધ મૂક્યો છે. હવે ત્રીજો પાકની વાત કરીએ તો રબર. રબર એટલે કે લેટેક્સ કુળના રબરમાં વૃક્ષમાંથી ઝરતા દૂધ એટલે કે ક્ષીરમાંથી રબર તૈયાર થાય છે. કયા કુળના? લેટેક્સ. યાદ રાખજો. રબરના બગીચા માટે એકઠા થયેલા કરેલ દૂધમાં એસિટિક એસિડ મેળવીને તેને ધીમા તાપે ગરમ કરીને રબર બનાવવામાં આવે છે. રબર બનાવવામાં આવતા વિવિધ ઉત્પાદનોમાં ટાયર અને ટ્યુબ મુખ્ય છે. રબરના ઉત્પાદનમાં વિશ્વમાં મલેશિયા પ્રથમ સ્થાને આવે છે, જ્યારે ભારત 5મા સ્થાને આવે છે. ગરમ અને ભેજવાળી આબોહવા તેમજ વધુ વરસાદ ક્ષેત્રોમાં રબરના બાગાયત ખેતી કરવામાં આવે છે. ભારતમાં કેરળ, તમિલનાડુ, કર્ણાટક, આસામ અને ત્રિપુરામાં રબરનું ઉત્પાદન વધારે થાય છે. 12મો સવાલ. ભારતમાં અર્થતંત્રમાં કૃષિ યોગદાન વર્ણવો અને ટૂંક નોંધ લખો. રાષ્ટ્રીય અર્થકારણ કૃષિનું યોગદાન. ભારતના અર્થતંત્રમાં કૃષિ પ્રવૃત્તિ બહુ મહત્વ યોગદાન છે તે નીચે મુજબ પ્રમાણે છે. કૃષિ પ્રવૃત્તિ ભારતના લોકોને ખોરાક પૂરો પાડે છે. દેશના 60% લોકોને રોજગારી પૂરી પાડે છે. તે રાષ્ટ્રીય આવકને 22% જેટલો હિસ્સો ધરાવે છે. તે દેશના કુલ ઘરેલું પેદાશ એટલે કે જીડીપીનો લગભગ 17% હિસ્સો ધરાવે છે. તે નિકાસ વેપાર માટે ચા, કોફી, કપાસ, શણ, તેજાના, મસાલા, તમાકુ, તેલીબિયા, બટાકા જેવી કૃષિ પેદાશો આપે છે, જેથી નિકાસથી વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે. સુતરાઉ અને શણનું કાપડ તેમજ ખાંડ, કાગળ, તેલ જેવા કૃષિ આધારિત ઉદ્યોગોને તેમજ ખાદ્ય સામગ્રીને લગતા પ્રસંસ્કરણ ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે. તેની સાથે પશુપાલન કરીને પૂરક આવક મેળવી શકાય છે. કૃષિ ઉત્પાદનમાં ભારત બીજા સ્થાને આવે છે. 13મો સવાલ. કયા કારણોસર ભારતમાં કૃષિ ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શક્યો નથી, અથવા કયા કારણોસર વૈશ્વિક બજારમાં ઉત્પાદનમાં સામે ભારતનું ઓછું ઉત્પાદન થાય છે? તો નીચેના કારણ જોઈએ આપણે. ભારતના ખેડૂતો મહેનતુ છે, પણ તેની સાથે બહુ મોટાભાગના ગરીબો અને અભણ છે. તેથી ગરીબ અને નિરક્ષરતાના લીધે તેના નાના મોટા ખેતરો માટે ટ્રેક્ટર, થ્રેશર, પંપ વગેરે યાંત્રિક સાધનો વાપરવા મોંઘા પડે છે. બરાબર, વસાવવા કે વાપરવા મોંઘા પડે છે. પરિણામે કૃષિ ઉત્પાદન વધારી શકતું નથી. ભારતની ખેતી મુખ્યત્વે વરસાદ પર અવલંબે છે, જે ઘણો અનિયમિત અને અનિશ્ચિત છે. પરિણામે કૃષિ ઉત્પાદન ઓછું થાય છે. દેશના કેટલાક ભાગોમાં કૃષિ માટે જરૂરી વરસાદ પડતો નથી, તેથી ત્યાંની સિંચાઈ પણ સગવડ નથી. આ ભાગોમાં કૃષિ પેદાશ ઓછી થાય છે. દેશના 40% વાવેતર વિસ્તારને સિંચાઈનો લાભ મળે છે. બાકીના વિસ્તારમાં વર્ષમાં એક જ પાક લઈ શકાય છે. ભારતના જેટલા મોટો વસ્તી વધારો કારણે ખેતરના કદ નાના થઈ ગયા છે. ભારતમાં મોટા વસ્તી વધારાના કારણે ખેતરના કદ નાના થઈ ગયા છે. ખૂબ જ નાના ખેતરોમાં કૃષિ ઉત્પાદન ઓછું થાય છે. ભારતના ખેડૂતો કૃષિ ઉત્પાદનનો વધારો માટે પ્રયોગાત્મક વલણ ધરાવતા નથી. તેઓ સુધારેલા બિયારણો, રાસાયણિક ખાતરો, આધુનિક કૃષિ યંત્રો, વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિઓ વગેરેનો ઓછો ઉપયોગ કરે છે. સમાજમાં ખેતીની વ્યવસ્થાનો દરજ્જો નીચો માનતો હોવાથી શિક્ષિત લોકો આ વ્યવસાય સાથે જોડાતા નથી. ચાલો 17મો સવાલ. 17મું ચેપ્ટર. આર્થિક સમસ્યા અને પડકાર, ગરીબી અને બેરોજગારી. ભારતમાં ગરીબી ઘટાડવાના મુખ્ય ઉપાયો સરકારે અમલમાં મૂકેલ છે. કૃષિ વિકાસ માટે ગમે તે 5 કાર્યક્રમો માહિતી આપો. ભારતમાં ગરીબી ઘટાડવાના મુખ્ય ઉપાયો સરકારે મૂકેલ કૃષિ વિકાસ માટે કાર્યક્રમો અથવા યોજાયેલી નીચે મુજબ છે. પહેલે છે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. આ યોજના દ્વારા કૃષિ ઉત્પાદનમાં દરમાં વધારો થયો છે. કૃષિ સંલગ્ન વિભાગનો વિકાસ થાય છે. સિંચાઈની સવલતો વધારો થાય છે. જળ સંકટ નાથવા માટે નાના મોટા ચેકડેમો બાંધવામાં વગેરે હેતુઓ સિદ્ધ કરીને ખેડૂતોને ખેતીના જોખમો અને દેવાથી બચાવવા તેમજ રોજગારી પૂરી પાડવા માટે ગરીબીમાંથી ઉપર લેવામાં પ્રયાસ કરવામાં આવે છે. બરાબર. બીજી છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના. આ યોજના હેતુ ખેત સુરક્ષા વીમા યોજના વધુ સુગઠિત કરીને અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના મુજબ કુદરતી આફતોથી ખેતીના ઊભા પાકને નુકસાન માટે ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત ટેકાના ભાવે કપાસની ખરીદીમાં ખેડૂતોને બોનસ આપવામાં આવે છે. કૃષિ પેદાશોના ભાવો તેમજ સ્થિર રાખવા માટે સરકારે સતીમુખ કૃષિ ભાવ પંચની રચના કરી છે. ત્રીજો સવાલ. રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ. આ કાર્યક્રમ હેઠળ સરકારે દરેક ખેતરને પાણી, હયાત કેનલમાં માળખા સુધારવા, જમીન ધોવાણ અટકાવવા, અનુસૂચિત જાતિઓના ખેડૂતો માટે ટ્યુબવેલ બનાવવા માટે
સાર પ્રવેશ નિયંત્રણ વગેરે કાર્યક્રમ અમલ મૂક્યા છે. આ ઉપરાંત તળાવોનું ખોદકામ, વોટરશેડનો વિકાસ, ટાંકી નિર્માણ, વરસાદી પાણીનો સંગ્રહ, વનીકરણ, નહેરોનું નિર્માણ, નહેરોનું બાંધકામ, બાગાયતી કામ, ચેકડેમનું બાંધકામ વગેરે રોજગારલક્ષી કાર્યક્રમો દ્વારા ગ્રામીણ ક્ષેત્રે કૃષિ આધારિત કુટુંબોને ગરીબીમાંથી ઉપર લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ચોથું, સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન. આ યોજના હેઠળ ખેતીના સામગ્રી ખરીદી માટે ઓછા ધિરાણે ખેડૂતો માટે તાલીમ, શિક્ષણની વ્યવસ્થા, ખેત પેદાશોના વેચાણ માટે વ્યવસ્થા તેમજ પર્યાવરણની જાળવણી વગેરે સવલતો દ્વારા ખેડૂતોના ખર્ચમાં ઘટાડો કરવાનો પ્રયાસ કર્યો છે. પાંચમું, પ્રધાનમંત્રી સડક યોજના. આ યોજના હેઠળ ગામડાના નજીકના નાના મોટા શહેરોને જોડવાનો અપ્રોચ રોડ બનાવવામાં આવે છે. બીજો સવાલ, જો ભારતમાં બેરોજગારી ઘટાડવી છે તો શ્રમ શક્તિનું યોગ્ય આયોજન શ્રેષ્ઠપૂર્વક થઈ શકે, કેવી રીતે સમજાવો? શ્રમ શક્તિનું યોગ્ય આયોજન કરવાથી શિક્ષિત બેરોજગારી મહદઅંશે દૂર કરી શકાય છે. હાલમાં શ્રમ શક્તિનું આયોજન માટે નીચે મુજબ પગલાં ભરી શકાય છે. કોમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે માહિતી ટેકનિક, ફાર્મા ક્ષેત્રે, બિઝનેસ મેનેજમેન્ટ એટલે કે ધંધાકીય વ્યવસ્થાપન ક્ષેત્રે અને પ્રોસેસ આઉટસોર્સિંગ તેમજ માર્કેટ કેટરિંગ મેનેજમેન્ટ તેમજ ઓફિસ મેનેજમેન્ટ, હોટલ મેનેજમેન્ટ વગેરે નવા ક્ષેત્રો રોજગારી વિપુલ તકો મળી રહેલ છે. તેથી અનુરૂપ અભ્યાસક્રમો શાળા કોલેજોમાં શરૂ કરવા જોઈએ. તેમજ પ્રશિક્ષણ અને તાલીમ વ્યવસ્થાઓ એટલે કે તાલીમ સંસ્થાઓ દ્વારા પાઠ્યક્રમોમાં નવા અભ્યાસક્રમો શાળા કોલેજોમાં દાખલ કરવા જોઈએ. તેમજ પ્રશિક્ષણ અને તાલીમ સંસ્થાઓમાં પાઠ્યક્રમોમાં સુધારો અને નવીનીકરણ પ્રક્રિયા હાથ ધરવી જોઈએ, જેથી નોકરીઓની વર્તમાન અને ભવિષ્યની જરૂરિયાતો પૂરી પાડી શકાય છે. આજની શ્રમશક્તિની માંગને અનુરૂપ શાળાઓમાં ચાલતા વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો અને પાઠ્યપુસ્તકોમાં બદલવા જોઈએ. માધ્યમિક શિક્ષણના અંતે વિદ્યાર્થીને સ્વરોજગારીની તક પ્રાપ્ત થવી કરી શકાય છે. તે માટે ટૂંકા ગાળાના સર્ટિફિકેટ અને ડિપ્લોમા પ્રત્યક્ષલક્ષી તાલીમી કાર્યક્રમો જેવા કે સ્પિનિંગ, વીવિંગ, ટર્નિંગ, પ્લમ્બિંગ, રેડિયો, ટીવી, રેફ્રિજરેટર, એર કન્ડિશનર રિપેર તેમજ મોબાઈલ રિપેરિંગ, ઓટોમોબાઈલ્સ અને ઇલેક્ટ્રોનિક્સ, કોમ્પ્યુટર સાયન્સ વગેરે વ્યાપ વધાર્યો છે. શું કીધું? સ્પિનિંગ, વીવિંગ, ટર્નિંગ, પ્લમ્બિંગ, રેડિયો, ટીવી, ફ્રીજ, એર કન્ડિશનર, મોબાઈલ રિપેરિંગ તેમજ ઓટોમોબાઈલ્સ અને ઇલેક્ટ્રોનિક્સ, કોમ્પ્યુટર સાયન્સ વગેરે વ્યાપ વધારવો જોઈએ. આ અભ્યાસક્રમોની પ્રત્યક્ષ તાલીમ લઈ તૈયાર થયેલા કુશળ કારીગરો કે ટેકનિશિયનો પોતાનો નાનો ધંધો શરૂ કરી શકે તે માટે રોજગાર મેળવી શકાય છે. તેમજ શ્રમ શક્તિ યોજના સાથે સ્થાનિક ઉદ્યોગો અને ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ વચ્ચે સંકલન થાય છે તો સ્થાનિક જરૂરિયાત મુજબ શ્રમનો પુરવઠો ઊભો કરી રોજગારી તકોનું સર્જન કરવું જોઈએ. 3. બેરોજગારીની અસરો જણાવો. ભારતમાં બેરોજગારીની અસરો નીચે પ્રમાણે જોવા મળે છે. યુવાનોમાં શિક્ષણની અભિરુચિનો ઘટાડો થાય છે, કારણ કે બેરોજગાર હોય તો બરાબર પેલો આટલું ભણીને બી રોજગારી મળતી નહીં હોય તો શું થાય? અભિરુચિમાં ઘટાડો થાય. તેમજ તેમની માનસિક સ્થિતિ પર વિપરીત અસર થાય છે. તેઓ નિરાશ અને હતાશ અનુભવે છે, એટલે કે નિરાશ અને હતાશા અનુભવે છે. તેમજ લાંબા સમયથી જો બેરોજગાર હોય એટલે બેકાર રહેલો યુવાન માદક દ્રવ્યોની હેરાફેરી તેમજ ગેરકાનૂની વ્યવસાયો તેમજ ચોરી, લૂંટફાટ, ખંડણી, વસૂલી જેવા અસામાજિક અને અનૈતિક ગુનાહિત કૃત્યો કરવા પ્રેરાય છે. સામાજિક અને આર્થિક અસમાનતા વધે છે, જેથી સમાજમાં વર્ગભેદ સર્જાય છે. તેમજ બેરોજગારીના કારણે ગરીબી ઉદ્ભવે છે. ગરીબ અને બેકાર બનેલા કુટુંબોની સ્થિતિ અત્યંત દયનીય બને છે અને તેમનું જીવન ધોરણ ખૂબ જ નીચું જાય છે. બેહાલ બનેલા કુટુંબો માદક દ્રવ્યો અને અન્ય વ્યવસાય તરફ વળે છે. આમ બેરોજગારી વ્યક્તિ, કુટુંબ, સમાજ તેમજ દેશના અર્થતંત્ર પર વિઘાત અસરો પડે છે. સવાલ નંબર 4. ભારતમાં બેરોજગારી ઘટાડવા ગમે તે 4 ઉપાય સવિસ્તાર ચર્ચા કરો. જવાબ. ભારતમાં બેરોજગારી ઘટાડવા પ્રયાસ રૂપે સરકારે યોજનાઓ અને કાર્યક્રમો નીચે પ્રમાણે છે. પહેલું, ભારતમાં આર્થિક વિકાસનો વાર્ષિક દર 10% જેટલો રાખીને તે લક્ષ્યાંકને સિદ્ધ કરવા સર્વગ્રાહી પગલાં ભરવા જોઈએ. આ માટે જાહેર અને ખાનગી ક્ષેત્રે મૂડીરોકાણ વધારી રોજગારીની તકો ઊભી કરવી જોઈએ. તેમજ ગૃહ ઉદ્યોગ અને કુટીર ઉદ્યોગ ઝડપી અને સંતુલિત વિકાસ કરવો જોઈએ. બીજું, શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ દ્વારા વપરાશી વસ્તુઓનું ઉત્પાદન નાના ઉદ્યોગો, ગ્રામ ઉદ્યોગો, હુન્નર ઉદ્યોગો વગેરેના વિકાસ પર ભાર મૂકવો જોઈએ. તેમજ ગ્રામીણ ક્ષેત્રે ઓછા મૂડીરોકાણ વડે વધારે લોકોને રોજગારી આપી શકાય એવી ખેતી વિષયક પ્રવૃત્તિ અને યોજનાઓનો મહત્તમ અમલ કરવો જોઈએ. જેમ કે કૃષિ ક્ષેત્રે એકથી વધુ વખત પાક લઈ શકાય એવી પદ્ધતિ વિકસાવવી જોઈએ. નવી જમીન ખેડાણ હેઠળ લાવવી, દરેક ખેતરને પાણી અને વીજળી પૂરા પાડવા, એમ જ નાની મોટી સિંચાઈ યોજનાઓ બનાવવી, તેમજ સડકોનું નિર્માણ કરવું અને પશુપાલન, ડેરી ઉદ્યોગ, મત્સ્ય ઉછેર, મરઘા બટકા ઉછેર, વનીકરણ વગેરે પ્રવૃત્તિઓ વિકસાવવી જોઈએ. તેમજ બાગાયતી અને શાકભાજી તથા ફળોની ખેતીને પ્રોત્સાહન આપવું જોઈએ. ચોથું, ગ્રામીણ ક્ષેત્રે લોકોનો તંદુરસ્ત વિકાસ સાધવા તેમજ પૌષ્ટિક આહાર, પીવા માટે ચોખ્ખું પાણી, આરોગ્ય, શિક્ષણ, વીજળી, રસ્તાઓ વગેરે પૂરા પાડવા
તેમજ બેંક, વીમો, ઇન્ટરનેટ, સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર વગેરેની સવલતો પૂરી પાડવી જોઈએ, જેથી તેમના જીવનમાં ગુણાત્મક અને પરિણાત્મક સુધારો લાવી શકાય છે. 5. મનરેગા કાર્યક્રમની સ્પષ્ટતા કરો અથવા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેધરી યોજના. મનરેગા કાર્યક્રમ એનું મનરેગાનું પૂરું નામ વાત કરીએ તો મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેધરી યોજના ભારત સરકારની ગરીબી નિવારણ માટેનો એક કાર્યક્રમ છે. આપણા ગામમાં આપણું કામ, સાથે મળીને વ્યાજબી દામ. આ સૂત્ર દ્વારા અમલી બનેલી આ યોજના ગ્રામ્ય વિસ્તારને કુલ દીઠ 18 વર્ષથી વધુ ઉંમરના એક સભ્યને નાણાકીય વર્ષમાં 100 દિવસથી વેતનયુક્ત રોજગારી આપવામાં આવે છે. કુટુંબ દીઠ 18 વર્ષના વધુ એક વ્યક્તિને, એટલે કે વધુ ઉંમર 18થી વધારે ઉંમરનો હોય અને એક કુટુંબમાંથી એક વ્યક્તિને નાણાકીય વર્ષમાં 100 દિવસનું વેતનયુક્ત રોજગારી આપવામાં આવે છે. કામ માંગ્યા પછી સરકાર જો કામ પૂરું ન પાડી શકે તો તે વ્યક્તિને બેકારી ભથ્થું ચૂકવવામાં આવે છે. મનરેગા યોજના હેઠળ ગામમાં કૂવા, શૌચાલયો અને ઇન્દિરા આવાસના બાંધકામો, મજૂરી, ઢોર ઝાપડી, જૈવિક ખાતર, જમીનને સમથળ કરવી, માછલી સુકવણી, કેનાલ સફાઈ, રસ્તા ઉપર વનીકરણ, જળ સંગ્રહ જેવા ગ્રામોદ્ધારના કામો કરવામાં આવે છે. આ યોજનામાં ગ્રામજનોને રોજગારીની બાહેધરી આપીને તેમની ગરીબીઓથી ઉપર લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. 6. સવાલ. અન્ન સુરક્ષા કાર્યક્રમ તરીકે મા અન્નપૂર્ણા યોજનાની જોગવાઈ જણાવો. સરકારે ઈસવીસન 2013માં રાષ્ટ્રીય સલામતી કાયદો પસાર કર્યો. આ અન્ન સલામતી એટલે કે દરેક વ્યક્તિ માટે બધા જ સમયે સક્રિય અને સ્વસ્થ જીવન માટે પૂરતા પોષણક્ષમ આહારની પ્રાપ્તિ. આ કાયદા અન્વયે ગુજરાત સરકારે મા અન્નપૂર્ણા યોજનાની શરૂઆત કરી. આ યોજના હેઠળ રાજ્યના અંત્યોદય કુટુંબોને તેમજ ગરીબી રેખા નીચે જીવતા તમામ કુટુંબોને પ્રતિ માસ 35 કિલો અનાજ મફત આપવામાં આવે છે. તેમાં મધ્યમ વર્ગના ગરીબ કુટુંબોને વ્યાજબી ભાવની દુકાન ઉપર પ્રતિ માસ વ્યક્તિ દીઠ 5 કિલોગ્રામ અનાજ, તેમાં ઘઉં 2 રૂપિયા કિલો, 2 રૂપિયા પ્રતિ કિલો ઘઉં, ચોખા 3 રૂપિયા પ્રતિ કિલો અને જાડું અનાજ 1 રૂપિયા પ્રતિ કિલો ભાવે આપવામાં આવે છે. રાજ્યના લગભગ 3.65 કરોડ લોકોને આ યોજના આપીને તેમને અન્ન સુરક્ષા બક્ષવામાં આવે છે. આ યોજનામાં લાભ મેળવતા કુટુંબોની બચતો વધશે, જેથી તેને અન્ય વપરાશી વસ્તુઓની ખરીદી ઉપર પોતાનું જીવન ધોરણ સારું બનાવી શકે છે. 7મો સવાલ. બેરોજગારીના કારણો જણાવો. તો ભારતમાં બેરોજગારીના કારણો નીચે મુજબ છે. મુખ્ય કારણ છે વસ્તી વધારો. બીજું, શિક્ષિત યુવતીઓમાં માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન, તેમાં તકનીકી અને પ્રાયોગિક જ્ઞાન કે કૌશલ્યનો અભાવ, તેમજ દેશના ઔદ્યોગિક વિકાસના ધીમા દરને કારણે પૂર્ણ કક્ષાએ રોજગારી કરવા માટે નિષ્ફળતા, તેમજ કૃષિ ક્ષેત્રે વરસાદની અનિયમિતતા અને સિંચાઈની અપૂરતી સગવડો, તેમજ ખેતીના વ્યવસાયમાં જોખમ વધેલું પ્રમાણ, તેમજ આજના યુવાનોમાં કૃષિ વ્યવસાય પ્રત્યે ઉદાસીનતા, તેમજ ખેતી સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીનો અભાવ, તેમજ ગ્રામ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ અને લઘુ ઉદ્યોગની સ્થિતિ નબળી છે, તેમજ જ્ઞાતિ પ્રથા અને સંયુક્ત કુટુંબની વ્યવસ્થાને કારણે કૌટુંબિક ધંધાને પરંપરાગત વ્યવસાય મળતી પ્રાથમિકતા, તેમજ નવા ધંધા ઉદ્યોગો શરૂ કરવા માટે યુવાન સાહસનો અભાવ, તેમજ યુવાનોમાં ટેકનિકલ જ્ઞાન કે તાલીમ કે અનુભવનો અભાવ અને માનવ શ્રમની અગતિશીલતા, તેનું ખામીયુક્ત આયોજન, તેમજ બચતોના ઓછા પ્રમાણને કારણે નવા મૂડી સર્જનનો દરનો ઘટાડો. બરાબર, આ બધા કારણો છે. 8મો સવાલ. વિશ્વ શ્રમ બજારનો ખ્યાલ સ્પષ્ટ કરો અથવા વિશ્વ શ્રમ બજાર વિશે વિસ્તૃત નોંધ લખો. તો વિશ્વના દેશો પોતાના શ્રમિકો, મજૂરો પરસ્પર આપલે કરે એને કહેવાય વિશ્વ શ્રમ બજાર. જેમ કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રમિકો એક દેશમાંથી બીજા દેશમાં રોજગારી, વેપાર ધંધે, ઉદ્યોગ, તાલીમ કે ઉચ્ચ અભ્યાસ માટે અને શૈક્ષણિક વ્યવસાયોની શોધખોળમાં સ્થાનાંતર કરે ત્યારે વિશ્વ શ્રમ બજાર ઉદ્ભવે છે. હાલમાં ઉચ્ચ ટેકનિકલ જ્ઞાન અને ઉચ્ચ શિક્ષણની પદવીઓ મેળવવા માટે વિકસિત દેશોમાં જવાના વલણમાં અને પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો છે. વધુ શૈક્ષણિક જ્ઞાન અને કૌશલ્ય મેળવવા માટે તેમજ વધુ સુવિધા અને વધુ આવક અને વધુ સારી નોકરી મેળવવાની શોધખોળમાં બુદ્ધિધન બહિર્ગમન થાય છે. બહિર્ગમન એટલે કે ફોરેનમાં એ આંતરરાષ્ટ્રીય સ્તરે થતું બુદ્ધિધનનું સ્થળાંતર છે. મોટા ઔદ્યોગિક એકમો પોતાની ઊંચી લાયકાત, જ્ઞાન અને કૌશલ્ય ધરાવતા કર્મચારીઓને અદ્યતન જ્ઞાન અને અદ્યતન ઉચ્ચ તાલીમ લેવા માટે વિદેશો મોકલે છે, જે એક પ્રકારનું આંતરરાષ્ટ્રીય સ્થળાંતર છે. તેમજ આપણા દેશમાંથી બુદ્ધિશાળી અને પ્રતિભાશાળી વ્યક્તિ તેમજ તાલીમ પામેલ કુશળ કારીગરો અન્ય દેશમાં સ્થળાંતર થતાં સ્થાયી વસવાટ કરતાં વધતા જતા પ્રમાણના લીધે દેશમાં બુદ્ધિશાળી અને ટેકનિકલ અને વૈજ્ઞાનિક માનસ ધરાવતી પ્રતિભાનો ભારે ખોટ સર્જાય છે. 9મો સવાલ. ધનિક ભારતમાં ગરીબ વસે છે. આ વિધાન સમજાવો. ભારતમાં વિવિધ પ્રકારના વિપુલ કુદરતી સંસાધનો ધરાવતો સમૃદ્ધ અને ધનિક દેશ છે. ભારત વિવિધ પ્રકારના કુદરતી સંસાધન ધરાવતો ધનિક દેશ છે, પરંતુ દેશ એ સંસાધનોનો ઉપયોગ કરવા પૂરતા સાધનો અને ક્ષમતાનો અભાવ છે. તેમજ દેશ એ અંગે શિક્ષણ, તાલીમ અને કૌશલ્યની સંગીન વ્યવસ્થાનો પણ અભાવ છે. તેમજ દેશની પંચવર્ષીય યોજનાઓમાં આર્થિક વિકાસનું આયોજન પણ ખામીયુક્ત રહ્યું છે. આમ ભારતમાં વિપુલ કુદરતી સંસાધનો ધરાવતો ધનિક દેશ હોવા છતાં તેના દેશને પ્રજાને સુખાકારી અને કલ્યાણ માટે યથારોચિત ઉપયોગ થઈ શકતા નથી. પરિણામે દેશમાં ગરીબીનું પ્રમાણ
ઘટતું નથી. આથી કહી શકાય કે ધનિક ભારતમાં ગરીબો વસે છે. 10મો સવાલ, ગરીબી ઉદ્ભવવાના કારણો. અથવા આ સવાલ આ રીતે પણ પૂછાય કે ભારતમાં ગરીબીના મૂળિયા શહેરના કયા શહેર કરતાં ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ જ ઊંડા છે, તે માટે જવાબદાર કારણો કયા કયા છે? અથવા આ સવાલ આ રીતે પણ પૂછાય, ગરીબી એટલે શું, તેના ઉદ્ભવના કારણો જણાવો. તો આપણે સૌ જાણીએ કે સમાજનો મોટો વર્ગ તેના જીવનની મૂળભૂત પાયાની જરૂરિયાતો જેવી કે અન્ન, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્યની સેવાઓ ન્યૂનતમ માત્રામાં પણ ભોગવવાથી વંચિત રહી જાય છે અથવા જીવન ગુજારતો રહે છે. તેવી સ્થિતિને વ્યાપક કે દારૂણ ગરીબી કહેવાય છે. શું કહે તો અન્ન, વસ્ત્ર, રહેઠાણ અને શિક્ષણ અને આરોગ્ય સેવાની સેવા મળતી નથી. એટલે મીન્સ કે આ લોકો આના સિવાય બરાબર આ સેવાનું ન્યૂનતમ માત્રામાં પણ ભોગવી શકતા નથી, વંચિત રહી જાય છે. તેને વ્યાપક કે દારૂણ ગરીબ કહેવાય છે. આવી સ્થિતિમાં સમાજમાં રહેતી વ્યક્તિને ગરીબી કહેવાય છે, એટલે ગરીબ કહેવાય છે. બરાબર, આવી સ્થિતિમાં રહેતા સમાજ કે વ્યક્તિને ગરીબ કહેવાય છે. ભારતમાં ગરીબીનો ઉદ્ભવ માટે જવાબદાર કારણો ઘણા છે, તેમાંથી આપણે કેટલાક જોઈએ. દેશમાં વરસાદની અનિયમિતતા અને સિંચાઈની અપૂરતી સગવડોને કારણે ખેત પેદાશોની આવકમાં ઘટાડો થયો. તેમજ ગ્રામીણ ક્ષેત્રે ચોમાસાની ઋતુ સિવાય સમયમાં વૈકલ્પિક રોજગારીની તકોનો અભાવ. તેમજ ગામડાના લોકોમાં કૃષિ સિવાય બીજા વ્યવસાયો માટે જરૂરી શિક્ષણ, જ્ઞાન, તાલીમ કે કુશળતાનો અભાવ. તેમજ જ્ઞાતિ પ્રથા તેમજ પરંપરાગત રૂઢિ રિવાજો પાછળ ગજા ઉપરાંત ખર્ચા કરવા લોકો દેવદાર બને છે. બરાબર, ગજા ઉપરાંત પણ ખર્ચા કરીએ છીએ. આમ બિન ઉત્પાદકીય ખર્ચા કરવાથી વ્યક્તિ ગરીબ જ રહે છે. તેમજ દેશમાં નિરક્ષરતાનું પ્રમાણ વધારે હોવાથી વ્યક્તિનું શોષણ અને અન્યાય ભોગ બને છે. સરકારી યોજનાઓની માહિતી અભાવે ગરીબોને મળતા લાભો તે મળી શકતા નથી. દેશની પંચવર્ષીય યોજનાઓમાં આર્થિક નીતિના ઘડતરમાં સમાજના છેવાડાના માનવીની જરૂરિયાતો અને તેના હિતોની ઉપેક્ષા થવી. તેમજ ખેત પેદાશોમાં રોકડીયો પાકને પ્રોત્સાહન મેળવવાથી ખોરાકી પાકોનું ઉત્પાદન ઘટ્યું છે. પરિણામે અનાજ, કઠોળના ભાવ વધ્યા છે. ભાવ વધારો અને મોંઘવારીને કારણે 2 ટંકનું ભોજન પણ મળતું નથી. આ રીતે ગરીબી પ્રમાણ વધે છે. તેમજ દેશના આર્થિક સુધારાઓને લીધે ગ્રામીણ વ્યવસ્થા ઉપર વિપરીત અસર થઈ છે. જેમાં કુટીર અને લઘુ ઉદ્યોગ બંધ થઈ ગયા, રોજીરોટી ન મળતા લોકો શહેર તરફ વળ્યા છે. આ ઉપરાંત ખેતીની આવકમાં ઘટાડો થતાં ગામડામાં મજૂરી કામ ઓછું થયું છે. તેમજ સતત પોષણક્ષમ આહારના અભાવે ગરીબો નાના મોટા રોગોથી ભોગ બને છે. પરિણામે તેમની સારવારમાં ખર્ચ વધે છે. જ્યારે આવકમાં વધારો થતો નથી, તેથી ગરીબોનું આર્થિક સ્થિતિ સુધરતી નથી. તેમજ ટેકનોલોજીમાં ફેરફાર થતાં ગામડામાં પરંપરાગત વ્યવસાયો, કુટીર ઉદ્યોગો અને ગ્રામીણ ઉદ્યોગો પડી ભાંગ્યા છે. તેથી બેકારીમાં વધારો થયો છે. તેમજ જીવન જરૂરિયાત વસ્તુઓની માંગ સામે પુરવઠો ઘટતા ભાવો વધ્યા છે. લોકોની ખરીદ શક્તિ ઘટી છે. પરિણામે જીવન ધોરણ નીચું ગયું છે. અંતે દેશમાં ગરીબીનું પ્રમાણ વધ્યું છે. 11મો સવાલ, ગરીબી નિવારણમાં વિવિધ ઉપાયો વર્ણવો. ગરીબી ઘટાડવા માટે સરકારે હાથ ધરેલા વિવિધ ઉપાયો વર્ણવો. તો ગરીબ નિવારણ વ્યૂહરચના જણાવો. તો ગરીબી ઘટાડવા માટે ભારત સરકારે આ યોજના નીચે મુજબ 4 પ્રકાર વ્યૂહરચના અપનાવી છે. દેશનો ઝડપી આર્થિક વિકાસ થવાથી રોજગારી અને આવકોની તકો વધારો થશે. તેમજ શ્રીમંતોને પ્રાપ્ત થતા લાભો ગરીબો સુધી વિસ્તરશે એવી આશાને ગરીબી હટાવોના સૂત્ર સાથે સરકારે યોજનામાં મોટો અને ભારે ઉદ્યોગોની સ્થાપનાને પ્રોત્સાહન આપ્યું. દેશના હરિયાળી ક્રાંતિ લાવવા માટે બધી પંચવર્ષીય યોજનાઓમાં કૃષિ ક્ષેત્રે વિકાસ પર ધ્યાન આપવામાં આવ્યું. આમ છતાં દેશમાં મંદ આર્થિક વિકાસ અને વિકાસના લાભોનું આસાન વહેંચણીને કારણે ગરીબીમાં અપેક્ષિત ઘટાડો થઈ શકતો નથી. ધનિકોને વધુ ધનિક થતા ગયા અને ગરીબો વધુ ગરીબ બનતા ગયા. સરકારે આવકની અસમાનતા વહેંચણી કરવા માટે કેટલાક ઉપાયો હાથ ધર્યા છે, જેથી ધનિકો અને ગરીબો વચ્ચેનું અંતર ઘટાડી શકાય છે. જેમ કે ધનિક વર્ગ અને મધ્યમ વર્ગ પર કરવેરા નાખવા, તેમજ ધનિક વર્ગ દ્વારા ઉપયોગમાં લેવાતા મોજ શોખ, ભોગવિલાસની અને સુખ સગવડોની વસ્તુ ઉત્પાદન પર ઊંચા કરવેરા નાખવામાં આવ્યા. તેમજ ગરીબ લોકોની રોજિંદા વપરાશની વસ્તુઓ ઉપર ઉત્પાદનની અગ્રિમતા આપી. તેમજ તેમની વસ્તુઓને બજારમાં ભાવ કરતાં ઓછા ભાવે ગરીબોને મળી રહે તેવી જાહેર વિતરણ પ્રણાલી એટલે કે PDS ગોઠવવો. તેમજ ગરીબોની વ્યાજબી ભાવની દુકાન એટલે કે FPSS દ્વારા નિયત જથ્થામાં રાહત દરે જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડી તેમના જીવન ધોરણને ઊંચું લાવવાનો વ્યૂહ અપનાવ્યો છે. તેમજ જમીનદારી પ્રથા નાબૂદી કરી. તેમજ ગણોતિયા માટે જમીનની માલિકીનો હક પ્રાપ્ત અંગેની જોગવાઈ ધરાવતો ગણોદ્ધારો, તેમજ જમીન ટોચ મર્યાદાનો કાયદો, તેમજ ફાજલ પડેલી જમીનની ભૂમિહીન ખેડૂતોની વહેંચણી, ગણોત્તરનું નિયમન, તેમજ ખેડ હકની સલામતી અને જમીનની હદનું સીમાંકન વગેરે જમીન ધારા સુધારાનો ઉપયોગ હાથ ધરીને ગ્રામીણ ક્ષેત્રે ધનિક ખેડૂતો કે જમીનદારોની આવકમાં ઘટાડો થાય અને જમીન વિહોણા તેમજ ખેતમજૂરો કે ગણોતિયાની આવકમાં વધારો થાય એ રીતે ગરીબોની સ્થિતિ સુધારવાની વ્યૂહરચના અપનાવવામાં આવ્યો છે. તેમજ સરકારે રોજગારીની આર્થિક તકો વધારવા કૃષિ પેદાશો ઉપર આધારિત ઉદ્યોગોમાં જેમ કે ડેરી ઉદ્યોગ, પશુપાલન ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ, વનીકરણ, નાની મોટી સિંચાઈ યોજના, ગૃહ ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ વગેરે શ્રમ પ્રધાન ઉદ્યોગો માટે પ્રોત્સાહક નીતિ તરીકે આર્થિક મદદ કરી છે. આ ઉપરાંત સરકારે કાયદા ઘડી કેટલીક ચીજવસ્તુઓનું ઉત્પાદન ગૃહ ઉદ્યોગો અને લઘુ ઉદ્યોગને પૂરતું અનામત રાખ્યું છે. પહેલું, સરકારે ગ્રામીણ ક્ષેત્રે શિક્ષણ, આરોગ્ય, વસવાટ, કુટુંબ નિયોજન, સંદેશાવ્યવહાર,
બરાબર, રસ્તા, સિંચાઈ, કૌશલ્ય વિકાસ વગેરે અંગેના કાર્યક્રમ અમલ મૂક્યા છે. તેમજ બિયારણો, ખાતરો, ટ્રેક્ટર માટેની સસ્તી લોન સગવડ કરી છે. તેમજ શૈક્ષણિક ક્ષેત્રે ટેકનિકલ અને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો શરૂ કર્યા છે અને તાલીમ કેન્દ્રો પણ ખોલ્યા છે. તેમજ યુવક અને યુવતીઓ વચ્ચેના ઉચ્ચ શિક્ષણ માટે સ્કોલરશીપ, ફી માફી, આશ્રમ શાળાઓ વગેરે સગવડ કરી છે. તેમજ મહિલા સશક્તિકરણના પ્રયાસરૂપે મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવા માટે સ્વરોજગારની કાર્યક્રમો શરૂ કર્યા છે. 12મો સવાલ, એગ્રો બિઝનેસ પોલિસી અથવા ઇનામ વિશે જણાવો, અથવા એગ્રો બિઝનેસ પોલિસી અને ઇનામ યોજનાની માહિતી આપો. એગ્રો બિઝનેસ પોલિસી અને ઇનામ આ બંને યોજના ગુજરાત સરકારના ગરીબી નિવારણ કાર્યક્રમો છે. એગ્રો બિઝનેસ પોલિસી એટલે કે આ કાર્યક્રમ દ્વારા રાજ્ય સરકારે પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ નિકાસોમાં મદદ કરવાની અને એગ્રો ફૂડ પ્રોસેસિંગ યુનિટોને સ્થાપીને લગભગ 10 લાખ લોકોને રોજગારી પૂરી પાડવાની યોજના અમલમાં મૂકી છે. હવે ઇનામ યોજનાની વાત કરીએ તો આ યોજના મુખ્ય હેતુ કૃષિ પેદાશના વેચાણના વચેટિયાઓ અને દલાલોથી ખેડૂતોને થતું નુકસાન અટકાવવું તેમજ ખેડૂતોને તેમની જ પેદાશની હરીફાઈથી વધુ લાભ અપનાવવો તેમજ આ માટે સરકારે રાષ્ટ્રીય કૃષિ બજારની રચના કરી છે, જેમાં ખેડૂતો પોતાની પેદાશોને ઓનલાઈન સૂચિબદ્ધ કરાવી છે. તેમજ વેપારીએ પેદાશની કોઈ પણ સ્થળેથી બોલી લગાવી શકે છે. બરાબર. 13મો સવાલ, સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી. પહેલાં વાત કરીએ આપણે સાપેક્ષ ગરીબી. સાપેક્ષ ગરીબી એટલે સમાજના બીજા વર્ગની તુલનામાં અમુક એક વર્ગ ગરીબી હોવાની સ્થિતિના આ ખ્યાલને સમજવા માટે ભિન્ન વર્ગો વચ્ચે થયેલી આવક વહેંચણીનું સ્વરૂપ અને તેમની જીવનશૈલીની આવકની તુલના અભિપ્રેત હોવાથી આવી ગરીબીને સાપેક્ષ ગરીબી અથવા તુલનાત્મક ગરીબી કહેવાય છે. હવે વાત કરીએ નિરપેક્ષ ગરીબી. નિરપેક્ષ ગરીબી એટલે અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં, રહેઠાણ જેવી તદ્દન પ્રાથમિક જરૂરિયાતો લઘુત્તમ બજાર ભાવે પ્રાપ્ત થાય કરાવી તેમને ન્યૂનતમ આવક ન ધરાવતા હોય તેવીને ગરીબીને નિરપેક્ષ ગરીબી કહેવાય. હવે વાત કરીએ 21મું, સામાજિક પરિવર્તન. દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સરકારે દિવ્યાંગજન અધિનિયમ 2016 પ્રસિદ્ધ કરેલ છે. શા માટે? તો આપણે સૌ જાણીએ છીએ કે દિવ્યાંગ બાળકો સમાજનું અવિભાજ્ય અંગ છે. તેઓને પૂરતી અને સમાજમાં સમાન તક, સવલતો, પ્રશિક્ષણ મળે તો તેમને દિવ્યાંગતા અને તેમના સમાજમાં બાધક બનતી નથી. દિવ્યાંગ વ્યક્તિઓ એટલે કે દિવ્યાંગ વિદ્યાર્થીઓના ક્ષમતાઓનો વિકાસવા માટે ખાસ શૈક્ષણિક અને સામાજિક સુવિધાઓ ઊભી કરવી જોઈએ. તેથી તેઓ માત્ર દિવ્યાંગ હોવાથી પૂર્વગ્રહ પ્રેરિત અન્યાયોનો ભોગ ન બને તેમજ તેઓ લઘુત્તાનો અનુભવ ન કરે તે માટે તેમને પ્રોત્સાહનભર્યું અને તંદુરસ્ત વાતાવરણ પૂરું પાડવાનું અનિવાર્ય છે. દિવ્યાંગ વિદ્યાર્થીઓ સામાન્ય રીતે વિદ્યાર્થીઓની જેમ જ શૈક્ષણિક અને સામાજિક એકરૂપતાનો અનુભવ કરે તો તેમને વિકાસ પ્રગતિ થઈ શકે છે. દિવ્યાંગ વિદ્યાર્થીઓ જન્મજાત ગૌરવ મળે છે. તેના માટે પ્રત્યેકે આદરભાવ દાખવવામાં આવે છે તેમજ મૈત્રીભાવ સાથે તેમની સૌની માફક એક સરખી તકો મળે છે તો તેમને નિઃશંક ઉત્કર્ષ થઈ શકે છે. દિવ્યાંગ વિદ્યાર્થીઓ સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં ન આવે. એટલું જ નહીં, શૈક્ષણિક સંસ્થાઓ તેમજ સાર્વજનિક સ્થળો પર તેમના માટે વિશેષ સવલતો પૂરી પાડવામાં આવે છે. તેઓ સમાજમાં સન્માનભર્યું જીવન જીવી શકે છે. દિવ્યાંગ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં નાગરિકો બને ત્યારે પોતાની વિકાસશીલ શક્તિઓ વડે સમાજના દરેક ક્ષેત્રમાં સહભાગીદારી દાખવીને ગતિશીલતામાં જીવન જીવી શકે છે. ઉપરયુક્ત કારણોથી કહી શકીએ કે ઉપરયુક્ત કારણો સરકારે દિવ્યાંગ વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે દિવ્યાંગજન અધિકાર નિયમ 2016 પ્રસિદ્ધ કરેલ છે. બીજો સવાલ, દિવ્યાંગ વિદ્યાર્થીઓને મળતી વિશેષ સવલતો. શું કીધું? દિવ્યાંગ વિદ્યાર્થીઓને મળતી વિશેષ સવલતો. ગુજરાત સરકારે તેને ઉચ્ચ શૈક્ષણિક માધ્યમ બોર્ડ દ્વારા પરીક્ષાઓમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓને કઈ વિશેષ સવલતો આપવામાં આવે છે જણાવો. તો પરીક્ષા ફ્રીમાંથી મુક્તિ મેળવવા માટે તેમજ વિષયની પસંદગીમાં પણ છૂટછાટ મેળવવામાં આવે છે. દ્રષ્ટિહીન ઉમેદવારોએ આકૃતિમાં પ્રશ્નોમાંથી મુક્ત કરવામાં આવે છે. શું કીધું? દ્રષ્ટિહીન ઉમેદવારને આકૃતિવાળા પ્રશ્નોમાંથી મુક્તિ આપવામાં આવે છે. ભાષાકીય જોડણીમાં છૂટછાટ આપવામાં આવે છે. તેમજ 3 કલાકના પ્રશ્નપત્રમાં 30 મિનિટનો સમય વધારે આપવામાં આવે છે, જેથી પરીક્ષાના પરોક્ષ ઉત્તરો લખવા માટે લહિયાની સગવડ પૂરી પાડવામાં આવે છે. પરીક્ષામાં ઉત્તીર્ણ થવા માટે 100 ગુણમાંથી ઓછામાં ઓછા 20 ગુણ ઉત્તીર્ણ ગણવામાં આવે છે. એટલે પાસિંગ ધોરણે 20% ગણવામાં આવે છે. બરાબર. પરીક્ષા કેન્દ્રમાં ભોંયતળિયાની બેઠક વ્યવસ્થાઓ કરવામાં આવે છે. દિવ્યાંગ પરીક્ષાર્થીએ અનુરૂપ ફર્નિચર સુવિધા પૂરી પાડવામાં આવે છે. તેમજ તેને વિશેષ સાધન સામગ્રીનો ઉપયોગ કરવાની છૂટ આપવામાં આવે છે. તેમજ દ્રષ્ટિહીન પરીક્ષાર્થીઓને બ્રેઇલ લિપિમાં પ્રશ્નપત્રની સુવિધા આપવામાં આવે છે. આ માટે વિદ્યાર્થીઓએ શાળાના આચાર્યશ્રી પાસેથી માર્ગદર્શન મેળવવું અને તેમજ www.disabilityaffairs.government.in પરથી માહિતી મેળવી શકાય છે. દિવ્યાંગજનોના ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં પ્રવેશ માટે 5% જગ્યા અનામત રાખી તેમજ પ્રવેશ માટે વય મર્યાદામાં 5 વર્ષની છૂટછાટ આપવામાં આવી. ત્રીજો સવાલ, ભારતના બંધારણમાં કયા બાળ અધિકારોનો સમાવેશ થાય છે અને બંધારણમાં આપેલા બાળકોનો અધિકાર જણાવો. માર્ચ 2024માં પૂછેલો પ્રશ્ન છે. સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુએન એ બાળ અધિકારના નીચે મુજબ અધિકારો સમાવેશ થયો છે, જેના અંતર્ગત જાતિ, રંગ, લિંગ, ભાષા, ધર્મ કે રાષ્ટ્રીય ભેદભાવ વિના બાળકોનું જીવન જીવવાનો જન્મસિદ્ધ અધિકાર છે.
તેમજ બાળકોએ માતા પિતાનું યોગ્ય રીતે પાલન પોષણ કરવું તેમજ કોઈપણ બાળકને કોઈ ખાસ કારણ વિના તેના માતા પિતાથી અલગ રહી શકે નહીં. તેમજ વ્યક્તિગત સર્વાંગી વિકાસ માટે દરેક બાળકને શિક્ષણ મેળવવાનો મૂળભૂત અધિકાર છે, એટલે કાનૂની અધિકાર છે. દરેક બાળકને સામાજિક સુરક્ષા દ્વારા સામાજિક વિકાસ સાધી સ્વાસ્થ્ય અને તંદુરસ્ત જીવન જીવવાનો અધિકાર છે. બાળકોને તેમના વય જૂથ પ્રમાણે રમતગમત અને મનોરંજનની પ્રવૃત્તિઓમાં ભાગ લઈ તંદુરસ્ત, સ્વસ્થ અને માનવીય જીવન પર અધિકારો છે. દરેક બાળકને તેમના અંતઃકરણ મુજબ પોતાનો ધર્મ પાળવાનો અને ધાર્મિક સમુદાયના રહેવાને તેમજ સંસ્કૃતિને જાળવવાનો અધિકાર છે. દરેક બાળકને પોતાની રીતે અભિવ્યક્ત કરવાનો તેમજ મંડળો રચવાનો અને તેમના સભ્ય બનવાનો અધિકાર છે. એને કહેવાય બાળ સંસદ. તેમજ દરેક બાળકને કોઈપણ પ્રકારની શારીરિક અથવા માનસિક હિંસા, શોષણ અને યાતના સામે, નશીલી દવાઓનો ઉપયોગ સામે તથા શિક્ષા કે દંડ સામે રક્ષણ તેમજ સલામતી મેળવવાનો અધિકાર છે. ચોથો સવાલ, નાગરિકના મૂળભૂત અધિકારો જણાવો. અથવા ભારતના બંધારણે દેશના નાગરિકોને કયા મૂળભૂત અધિકાર આપ્યો છે? તો આપણે સૌ જાણીએ કે 6 મૂળભૂત અધિકાર આપ્યા છે. પહેલું સમાનતાનો અધિકાર, બીજું સ્વતંત્રતાનો અધિકાર, ત્રીજું શોષણ વિરોધી અધિકાર, ચોથું ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, પાંચમું સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર અને છઠ્ઠું બંધારણીય ઇલાજોનો અધિકાર. ઈસવીસન 1978માં ભારત સરકારે બંધારણમાં સુધારો કરી નાગરિકતાના મિલન ધરાવતો હક મૂળભૂત અધિકારોમાંથી નાબૂદ કર્યો છે. મિલકતના નાબૂદના લીધે માત્ર કાનૂની અધિકાર તરીકે સ્થાપવામાં આવ્યો છે. પાંચમું, બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણ અધિકાર મુજબ જોગવાઈની સમાવેશ. કેન્દ્ર સરકારે ઈસવીસન 2009માં 6 થી 14 વર્ષના વય જૂથના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ અધિકાર કાયદો અમલમાં મૂક્યો. એ કાયદા આધીન રહીને ગુજરાત સરકારે 18 ફેબ્રુઆરી 2012ના રોજ ગાંધીનો જ મફત અને ફરજિયાત શિક્ષણનો હક નિયમો દ્વારા 2012 અમલમાં મૂક્યો હતા. બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર મુજબ જોગવાઈ નીચે મુજબ છે. 6 થી 14 વર્ષના બાળકોને દરેક ઉંમરના બાળકો તેના ઘરની નજીકના શાળામાં પ્રવેશ આપવો જોઈએ. તેમજ ઉંમરના આધારે જન્મનું પ્રમાણ માત્ર ન હોવાથી કારણો સમય બાળકોને પ્રવેશ કરવાની ઇનકાર થઈ શકાય નહીં. 14 વર્ષ પૂરા થયા હોય તો પણ બાળકોને પ્રાથમિક શિક્ષણનું પૂરું પડે ત્યાં સુધી તેનું શિક્ષણ ચાલુ રાખીને માફક શિક્ષણ આપવું જોઈએ. શું કીધું? મફત શિક્ષણ આપવું જોઈએ. 14 વર્ષ પૂરા થયા તો પણ બાળકોને પ્રાથમિક શિક્ષણ પૂરું કરે તો ત્યાં સુધીમાં તેનું શિક્ષણ ચાલુ શિક્ષણ રાખીને મફત શિક્ષણ આપવું. તેમજ શાળા પ્રવેશ આપતી વખતે બાળકોની ઉંમર 6 વર્ષની હોવી જોઈએ. બાળકના જન્મનો દાખલો ન હોય તો હોસ્પિટલ રેકોર્ડમાં બાળકનો ઉંમર અને માતા પિતાના કરેલા સોગંદનામાના આધારે પ્રવેશ મેળવી શકાય છે. તેમજ કોઈપણ જાતના ભેદભાવ વિના દરેક બાળકોને પ્રવેશ આપવો. તેમજ પ્રવેશ માટે બાળકોના માતા પિતા પાસેથી ફી, કેપિટેશન ફી, ડિપોઝિટ સ્વરૂપે કોઈપણ પ્રકારની રકમ લઈ શકાય નહીં. બાળકોને પ્રવેશ આપતી વખતે બાળકની પ્રવેશ પરીક્ષા લેવી તેમજ બાળકોને માધ્યમિક ઇન્ટરવ્યૂ લેવો. માતા પિતાની આવક, શૈક્ષણિક આવક અને યોગ્યતાની તપાસ, શૈક્ષણિક લાયકાત અને યોગ્યતાની તપાસ વગેરે કોઈપણ કરી શકાય નહીં. શાળાના શિક્ષકોને ખાનગી ટ્યુશનની પ્રવૃત્તિ કરી શકે નહીં. તેમજ શાળામાં લઘુમતી કાયદાઓ દ્વારા શિક્ષકો 5 વર્ષની નિર્ધારિત ધોરણે શૈક્ષણિક લાયકાતો મેળવવી જોઈએ. નંબર 6, વૃદ્ધોના રક્ષણ અને કલ્યાણ માટે સરકારે કઈ જોગવાઈ કરી છે? વૃદ્ધોના રક્ષણ અને કલ્યાણ માટે સરકારે કરેલી જોગવાઈ નીચે મુજબ છે. કેન્દ્ર સરકારે વૃદ્ધો અંગેની રાષ્ટ્રીય નીતિ 1999માં અમલ મૂકી. આ નીતિ અન્વયે વૃદ્ધોને પેન્શન સ્વરૂપે આર્થિક મદદ આપવામાં આવે છે. તેમજ સિનિયર સિટીઝન માટે સ્કીમ હેઠળ વૃદ્ધોને બેંક અને પોસ્ટમાંથી મૂકેલી ડિપોઝિટ પર વધુ વ્યાજ આપવામાં આવે છે. તેમજ બસ, રેલવે સ્ટેશન અને હવાઈ મુસાફરીમાં વૃદ્ધ સ્ત્રી પુરુષોને ટિકિટના દરમાં 30 થી 50% સુધી રાહત આપવામાં આવે છે. તેમજ રાજ્ય સરકારે પ્રત્યેક જિલ્લામાં એક સુવિધાયુક્ત ઘોરદાઘર એટલે કે વૃદ્ધાશ્રમ ખોલ્યું છે. તેમજ વૃદ્ધાશ્રમોમાં સંગીત, યોગ, રમતગમત અને તેમજ માનસિક ક્ષમતા વધે તેવી પ્રવૃત્તિઓ દ્વારા વૃદ્ધોના જીવનને શાંતિપ્રદ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. શહેરોમાં વૃદ્ધો માટે અલગ બગીચા બનાવવામાં આવ્યા છે. તેમજ ઘરેલું હિંસા અને અત્યાચારો સામે રક્ષણ આપવા માટે માતા પિતા અને સિનિયર સિટીઝનની સાર સંભાળ અને કલ્યાણ સંબંધિત કાયદો 2007 અમલમાં મૂક્યો છે. આ કાયદા અન્વયે વૃદ્ધોને પરેશાન કરતા અને તેમના સંતાનોને સજા અને દંડ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. વૃદ્ધોની સાર સંભાળ કાયદેસર જવાબદારી તેમના કુટુંબજનોની અને સગા સંબંધી ઉપર લાદવામાં આવી છે. આથી વૃદ્ધો તેમના સંતાનો પાસેથી ભરણ પોષણ મેળવવા માટે હકદાર બન્યા છે.
ભ્રષ્ટાચાર નાથવા માટે સરકારી પ્રયાસ જણાવો અને ભારત સરકારે ભ્રષ્ટાચારને રોકવા માટે કયા કયા ઉપાય કર્યા છે જણાવો. ભારત સરકારે ઘણા બધા ઉપાય કર્યા છે. આપણે કેટલાક ઉપાયો જોઈશું. ચાલો, ભારત સરકારે ઈસવીસન 1964માં કેન્દ્રીય લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની સ્થાપના કરી હતી. આ બ્યુરો સરકારી કર્મચારી વિરુદ્ધ થયેલા ભ્રષ્ટાચારના આરોપની તપાસ કરે છે. જો આરોપ સચોટ ગણાય તો તે ગુનેગારને અદાલતી શિક્ષા કરવામાં આવે છે. ગુજરાતમાં આ સંસ્થાની મુખ્ય કચેરી અમદાવાદના સાહિબબાગ વિસ્તારમાં આવેલી છે. રાજ્યની કોઈપણ વ્યક્તિ માટે હેલ્પલાઇન નંબર એટલે ટોલ ફ્રી નંબર 1800-233-444444 એટલે કે 1800-233-4444 પર ફરિયાદ કરી શકાય છે. ભારત સરકારે ઈસવીસન 1988માં ભ્રષ્ટાચાર વિરોધી અધિનિયમ એટલે કે કાયદો અમલમાં મૂક્યો છે. આ અધિનિયમ મુજબ બધા સરકારી કર્મચારીઓને લાગુ પડે છે. આ અધિનિયમ અનુસાર લાંચ રૂશ્વત, છેતરપિંડી, આર્થિક લાભ, પદની સત્તાઓ દુરુપયોગ, આવક કરતાં વધારે વધી સંપત્તિ એટલે કે વધારે એકઠી કરેલી સંપત્તિ વગેરે બાબતો શિક્ષા ગુનો ગણાય છે. તેમજ દોષિત ગુનેગારને આ અધિનિયમ અંતર્ગત જેલની સજા અને દંડપાત્ર ગણાય છે. કેન્દ્ર સરકારે માહિતગાર અધિકાર 2005 એટલે માહિતી અધિકાર 2005 અને નાગરિક અધિકાર પત્ર અમલી બનાવ્યા છે. આ કાનૂની પ્રબંધ મુજબ દરેક સરકાર કર્મચારીએ પોતાના સોંપાયેલી વહીવટી કાર્યો નિયત સમય મર્યાદામાં પૂરી કરવાની અને બાહેધરી આપવાની હોય છે. સરકારના પ્રયાસ હેતુ પારદર્શક અને સરળ વહીવટી જાહેર જવાબદારી વધારવાનો છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં બ્લેક મની એક્ટ 2005માં અમલ મૂક્યો છે. આ કાનૂનમાં ભ્રષ્ટાચારને શિક્ષાપાત્ર અપરાધ માનવામાં આવ્યો છે. આ ઉપરાંત સરકારે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ એટલે કે ફેમાના કાયદામાં મની લોન્ડરિંગ એક્ટમાં અને કસ્ટમ એક્ટની ધારા 132માં સુધારો કર્યો છે. પ્રશ્ન 8. કાયદાના સામાન્ય જ્ઞાનની જાણકારી સાથી જરૂર છે. આપણે સૌ જાણીએ છીએ કે કાયદાના જ્ઞાનની જાણકારી ન હોય તો શું થાય? જો જુદા જુદા પ્રકારના કાયદા જાણતા હોય તો કાયદાનો ભંગ ન થાય એ રીતે વર્તી શકીએ છીએ, જેથી શિક્ષા કે દંડની જોગવાઈથી બચી શકીએ છીએ. તેમજ શોષણ અને અન્યાય વિરુદ્ધ લડવા કેવા કાયદાસર પગલાં લેવા જોઈએ તેનું માર્ગદર્શન મેળવી શકાય છે. તેમજ ભારતના બંધારણ અને કાયદાની સામાન્ય જાણકારી હોય તો આપણે સમાજ અને રાજ્યની તરફથી મળેલા અધિકારોને સારી રીતે ભોગવી શકીએ છીએ. તેમજ નાગરિકોની સુરક્ષા અને વિકાસ માટે સરકારે બનાવેલી વિવિધ કાયદાકીય જોગવાઈની માહિતગાર બની શકીએ છીએ. તેમજ સમાજ, રાજ્ય અને રાષ્ટ્ર પ્રત્યે આપણી ફરજો સારી રીતે અદા કરી વફાદારી વ્યક્ત કરી શકીએ છીએ. તેમજ આ બંધારણે આપેલા મૂળભૂત અધિકારો એટલે કે મૂળભૂત હકો ભોગવી શકીએ છીએ. તેમજ મૂળભૂત ફરજો અદા કરી શકીએ છીએ. તેમજ કાયદાનું સામાન્ય જ્ઞાન ધરાવતો નાગરિક સમાજમાં પ્રતિષ્ઠાભર્યું અને ગૌરવભર્યું જીવન જીવી શકે છે. અને આપણા દેશમાં કાયદાનું શાસન છે, તેથી દરેક નાગરિકે ઓછા વત્તા પ્રમાણમાં તેને સ્પર્શતા કાયદાઓની સામાન્ય જ્ઞાન તો હોવું જરૂરી જ છે. સવાલ નંબર 9. બાળ વિકાસ અને બાળ કલ્યાણ સાધવું એ સામાજિક વિકાસની પૂર્વ શરત છે. આ વિધાન સમજાવો. બાળકો એ આવતીકાલનો નાગરિક છે. તેઓ રાષ્ટ્રની સંપત્તિ છે. કોઈપણ રાષ્ટ્રના વિકાસનો આધાર તેમના બાળકોના સર્વાંગી વિકાસ પર આધાર રહેલો છે. જો બાળકો શિક્ષિત અને સંસ્કારી હશે તો તેઓ સારા નાગરિક બનીને કુટુંબ, સમાજ, રાષ્ટ્રના વિકાસમાં યથાશક્તિ ફાળો આપી શકે છે. આવા નાગરિકો રાષ્ટ્ર માટે આશીર્વાદરૂપ અને વરદાનરૂપ બની શકે છે. તેથી બાળકોનો સારી રીતે વિકાસ કરવો જોઈએ અને તેમની શારીરિક, માનસિક અને બૌદ્ધિક વિકાસ કરવો જોઈએ. આમ કરીને સમાજમાં વિકાસ માટે સ્વસ્થ અને જવાબદાર નાગરિક બનાવી શકાય છે. આથી કહી શકાય કે બાળકો વિકાસ અને બાળ કલ્યાણ સાધવું એ સામાજિક વિકાસની પૂર્વ શરત છે. 10મો સવાલ. સામાજિક પરિવર્તન થવાના મુખ્ય પરિબળ જણાવો. તો સામાજિક પરિવર્તન થવાના મુખ્યની વાત કરીએ તો સામાજિક માળખામાં અને સામાજિક સંસ્થાઓમાં તેમજ સામાજિક સંબંધોમાં, ભૂમિકાઓમાં અને મૂલ્યોમાં આવતું પરિવર્તન સામાજિક પરિવર્તન કહેવાય. સામાજિક પરિવર્તન થવાના મુખ્ય પરિબળની વાત કરીએ તો પશ્ચિમીકરણ, વૈશ્વિકીકરણ અને શહેરીકરણ, સામાજિક સંબંધો, કુટુંબ વ્યવસ્થા, લગ્ન પ્રથા, જીવનશૈલી, સાહિત્ય અને લલિત કલા વગેરેમાં પરિવર્તન આવ્યા છે, જે સાંસ્કૃતિક પરિવર્તન કહેવાય છે. ભૌતિક ચીજવસ્તુઓ તેમજ મોક્ષોકના ઉપકરણો, રોજિંદા જીવનમાં વપરાતા વિવિધ સાધનો અને સુવિધાઓ ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચી ગયા છે. આજે તમે જુઓ ગામડામાં બી ઘણા નવી ટેકનોલોજીના ફોન વાપરે છે.
તેમજ રહેઠાણોના બાંધકામની અદ્યતન શૈલીમાં પણ પરિવર્તન આવ્યું છે. પહેલાં ગામડાના ઘર કેવા દેખાતા, આજની તારીખમાં કેવા દેખાય છે. તેમજ ભૌતિક સુવિધાઓ લીધે લોકોના જીવન ધોરણમાં પરિવર્તન આવ્યું છે. આ મુખ્યત્વે શહેરીકરણ અને સાંસ્કૃતિક, રાજકીય, શૈક્ષણિક અને વૈચારિક પરિબળો તેમજ પ્રચાર માધ્યમો જેવા પરિબળોની અસરને કારણે જ સામાજિક પરિવર્તન શક્ય બન્યું છે. 11મો સવાલ, માહિતી મેળવવા માટે અધિકાર હેતુ જણાવો અને માહિતી મેળવવાની પ્રક્રિયા જણાવો. માહિતી મેળવવામાં અધિકાર હેતુની વાત કરીએ તો બધા સરકારી તંત્રો તેમજ જાહેર સંસ્થાઓના કામગીરી પારદર્શક, સ્વચ્છ અને સરળ અને ઝડપી થાય તેની જવાબદારી ઉત્તેજિત મળે છે અને તેના પ્રજાઓનો સહયોગ પ્રાપ્ત થાય એ હેતુ માહિતી મેળવવાનો અધિકાર બાબતો માહિતી અધિકાર નિયમ 2005માં આપવામાં આવ્યો હતો. માહિતી મેળવવાની પ્રક્રિયાની વાત કરીએ તો માહિતી મેળવવા માટે અધિકારીએ અન્વયે માહિતી મેળવવા માટે અરજદારે નિયત નમૂના નિર્ધારિત ફીની રકમ એટલે કે ₹20 રોકડા અથવા પોસ્ટલ ઓર્ડર કે પે ઓર્ડર નોન જ્યુડિશનલી સ્ટેમ્પ અરજી સાથે મોકલવાની છે. અરજી હસ્તાક્ષર કે ટાઈપ કરેલ કાગળ કે ઈમેલ દ્વારા સંબંધિત વિભાગ કરી શકાય છે. ગરીબી રેખા હેઠળ એટલે કે BPLના અરજદારે ફીની રકમ અન્ય કોઈ ખર્ચ ભોગવવાનો નથી. બરાબર, ફીની રકમ જ કે અન્ય કોઈ ખર્ચ ભોગવવાનો હોતો નથી. માહિતીની અરજીમાં કોઈ કારણોસર માહિતી માંગવામાં આવી હોય તેના કારણો જણાવવાના હોતા નથી. આ ધ્યાન રાખજો. અને અરજદારની અરજી મળ્યા અને પહોંચ માટે જે તે મદદનીશ જાહેર માહિતી અધિકારી એટલે કે APIO એ નમૂના પર અરજી ક્રમાંક એટલે કે ID લખીને એ નકલ અરજદારને આપવાની હોય છે, જેમાં અરજીના સંદર્ભમાં કરવામાં આવેલા પત્રવ્યવહારનો ID ક્રમાંક લખવામાં આવેલો હોય છે. જો માહિતી મેળવવા માટે અરજદારે કરેલી અરજી સ્વીકાર્યાના 30 દિવસમાં મદદનીશ જાહેર માહિતી અધિકાર એટલે કે APIOએ અરજી નિકાલ કરવાનો હોય છે. અરજદાર કોઈ નકલ કે નમૂના માંગ્યા હોય તો કાયદામાં નક્કી કરેલ ધોરણ અનુસાર ફી વસૂલ કરી માહિતીનો જવાબદાર આપવાનો હોય છે. જો માહિતી રાષ્ટ્રના સાર્વભૌમત્વ, સલામતી કે હિતને સ્પર્શતી ગોપનીય બાબત અંગે હોય તો સરકારી અદાલતનો તિરસ્કાર થઈ શકે તેવી હોય કે વૈજ્ઞાનિક રહસ્યો અને ગુના ઉત્તેજન મળે તેવી હોય તો આ માહિતી આપવાનો ઇનકાર કરી શકાય છે. જે તે વિભાગે 30 દિવસમાં માહિતી ન આપે કે માહિતી આપવાનો ઇનકાર કરે તો નારાજ થયેલ અરજદાર પોતાની માહિતી અધિકારી અપીલ કરી શકે છે. આ માટે અરજદારે કોઈ ફી આપવાની હોતી નથી. બરાબર, અપીલ કર્યા છતાં નિર્ધારિત સમયમાં નિર્ણય જાણ ન કરવામાં આવે તો માહિતી ન મળવાને નારાજ થયેલ અરજદાર 90 દિવસમાં રાજ્યના મુખ્ય માહિતી અધિકારીને અપીલ કરી શકે છે. સવાલ નંબર 12, રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા અન્વયે અનાજ સંબંધી વિવિધ સર્વાંગ અનાજ વિતરણ તથા જાહેર વિતરણ પ્રણાલી સંબંધિત જોગવાઈ વિગત ચર્ચા કરો. અથવા રાષ્ટ્રીય અન્ન સુરક્ષા સલામતી કાયદા ધારાકીય જોગવાઈ જણાવો. કેન્દ્ર સરકારે 5 જુલાઈ 2013ના રોજ રાષ્ટ્રીય અન્ન સુરક્ષા એટલે કે RTF કાયદો પસાર કર્યો છે. આ કાયદા અનાજ સંબંધિત વિવિધ સર્વાંગ અનાજ વિતરણ સંબંધિત તથા જાહેર વિતરણ પ્રણાલી સંબંધિત જોગવાઈ નીચે પ્રમાણે છે. આ કાયદા મુજબ અન્નપૂર્ણા યોજના મુજબ રાજ્યના શહેર કે ગ્રામીણ વિસ્તારમાં જરૂરિયાતમંદ અથવા મધ્યમ વર્ગના ગરીબોને કુટુંબોને વ્યાજબી ભાવથી અનાજ આપવામાં આવે છે. તદુપરાંત રાજ્યોમાં અંત્યોદય કુટુંબને ગરીબી રેખા નીચે જીવતા તમામ કુટુંબોને પ્રતિમાસ 35 કિલો અનાજ મફત આપવામાં આવે છે. આ યોજના હેઠળ તમામ નાગરિકોને અથવા તમામ લાભાર્થીઓ જાહેર વિતરણ પ્રણાલી એટલે PDS હેઠળ વ્યાજબી ભાવની દુકાનો દ્વારા પ્રતિમાસ વ્યક્તિ દીઠ 5 કિલોગ્રામ અનાજ જેમાં ઘઉં ₹2 પ્રતિ કિલો, ચોખા ₹3 કિલો અને જાડું અનાજ ₹1 પ્રતિ કિલો ભાવે આપવામાં આવે છે. આ કાયદા હેઠળ સરકાર દ્વારા ગર્ભવતી સ્ત્રીઓની પ્રસૂતિ સહાય રૂપે 6000 આપવામાં આવે છે. આ કાયદા હેઠળ રાજ્ય સરકારે તમામ લાભાર્થીઓને ભોજન કે અનાજના બદલામાં અન્ન સુરક્ષા ભથ્થું મેળવવા હકદાર બનાવી શકાય છે. આ કાયદા હેઠળ ગુજરાત સરકાર દ્વારા અંત્યોદય અને ગરીબ હેઠળ જીવતા લોકોને કુટુંબો દર માસે નિયંત્રણ માત્રામાં ખાંડ, આયોડિનયુક્ત મીઠું, કેરોસીન તથા વર્ષમાં 2 વખત ખાદ્ય તેલ રાહત દરે અથવા વ્યાજબી ભાવની દુકાન ઉપર આપવામાં આવે છે. આ કાયદાની જોગવાઈ મુજબ રાજ્ય સરકારો અગ્રીમ કુટુંબોની યાદી સુધારી અદ્યતન બનાવે છે. હવે આ યાદીના નામોની યાદીઓ દરેક કુટુંબની મહિલાઓના નામે ગ્રામ પંચાયતની ગ્રામ સભાઓમાં, નગરપાલિકાઓમાં અને મહાનગરપાલિકામાં, વોર્ડ સભાઓમાં, ગ્રામ કે વ્યાજબી ભાવની દુકાનો પર તેમજ મામલતદાર કચેરીમાં અને પુરવઠા વેબસાઇટ પર જાહેરમાં પ્રદર્શિત કરશે. જાહેર વિતરણ પ્રણાલીને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા માટે બાયોમેટ્રિક ઓળખ તેમજ APK કાર્ડ અને બારકોડ રેશન કાર્ડ અને અન્ન કૂપન તેમજ વેબ કેમેરા ઇમેજ વગેરે પગલાં ભરવામાં આવ્યા છે. આ કાયદા મુજબ રાજ્યના આંતરિક ફેરફાર અથવા આંતરિક ફરિયાદ નિવારક તંત્ર ઊભું કરવું એ ફરિયાદીઓના નિકાલ માટે નોડલ અધિકારીની નિમણૂક કરવામાં આવશે. રાજ્ય સરકાર રાજ્યમાં અનાજ વિતરણની વ્યવસ્થા, નિયમન
અને નિયંત્રણ કરવા રાજ્યના અન્ન આયોગની અથવા રચના કરે અથવા ફૂડ કમિશનરની નિમણૂક કરવામાં આવશે. 13મો સવાલ, મા અન્નપૂર્ણા યોજનાની મહત્વની જોગવાઈ જણાવો. અથવા આ સવાલ આ રીતે પણ પૂછાય છે. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો 2013 એટલે કે RTF 2013 અન્વયે મા અન્નપૂર્ણા યોજનાની જોગવાઈ જણાવો. અથવા આ સવાલ આપણને તે પૂછે છે મા અન્નપૂર્ણા યોજના. બરાબર. ચાલો, ભારત સરકારે 5 જુલાઈ 2013ના રોજ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો પસાર કર્યો. અન્ન સલામતી એટલે કે દરેક વ્યક્તિ માટે બધા જ સમયે સક્રિય અને સ્વસ્થ જીવન માટે પૂરતા પોષણક્ષમ આહારની પ્રાપ્તિ. આ કાયદા અન્વયે ગુજરાત સરકારે મા અન્નપૂર્ણા યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ રાજ્યના શહેર કે ગ્રામીણ વિસ્તારમાં જરૂરિયાતમંદ મધ્યમ વર્ગના કુટુંબોને અથવા ગરીબ કુટુંબોને વ્યાજબી ભાવથી અનાજ આપવામાં આવે છે. આ ઉપરાંત રાજ્યના અત્યોદય કુટુંબોને ગરીબ રેખાથી નીચે જીવતા તમામ કુટુંબોને પ્રતિ માસ 35 કિલો અનાજ મફત આપવામાં આવે છે. આ યોજના હેઠળ મધ્યમ વર્ગના ગરીબ કુટુંબોને જાહેર વિતરણ પ્રણાલી એટલે કે PDS હેઠળ વ્યાજબી ભાવની દુકાન ઉપર પ્રતિ માસ વ્યક્તિ દીઠ 5 કિલોગ્રામ અનાજ, જેમાં ઘઉં ₹2 પ્રતિ કિલો, ચોખા ₹3 પ્રતિ કિલો અને જાડું અનાજ ₹1 પ્રતિ કિલો ભાવે આપવામાં આવે છે. આ યોજના અન્વયે ગુજરાત સરકાર લગભગ 3.62 કરોડ જરૂરિયાતમંદ લોકોને રાહત દરે અનાજ આપીને તેમજ તેમને અન્ન સુરક્ષા બક્ષી છે. આ યોજના લાભ મેળવનાર કુટુંબોની બચત વધશે, જેથી અન્ય વપરાશી ચીજવસ્તુઓ એ લોકો ખરીદી શકે છે અને પોતાનું જીવન સારું બનાવી શકે છે. આ માટે RTF લાગુ પાડવામાં આવ્યું છે. 14મું, અસામાજિક પ્રવૃત્તિ ભ્રષ્ટાચાર એ વૈશ્વિક દૂષણ છે. તેની અર્થતંત્ર અને સમાજ પર કઈ અસરો થાય છે સમજાવો. ભ્રષ્ટાચાર અર્થતંત્ર અને સમાજ માટે થતી અસરો નીચે મુજબ છે. ભ્રષ્ટાચારથી કાળું નાણું સર્જાય છે, જે રાષ્ટ્રના વિકાસને અવરોધે છે. ભ્રષ્ટાચારથી બજારમાં નાણાંનો પુરવઠો વધે છે, જેનાથી બજારમાં ખરીદ શક્તિનો વધારો થાય છે. પરિણામે ચીજવસ્તુનો ભાવનો વધારો થાય છે. સામાજિક નીતિ નિયમો ધોરણ કથળે છે અને નૈતિક મૂલ્યોનો હાસ્ય થાય છે. રાષ્ટ્રીય ચારિત્ર્ય જોખમાય છે. ભ્રષ્ટાચારથી કાયદાની ન્યાય પ્રણાલી, સત્તા અને વહીવટી તંત્રની સર્વોચ્ચ તથા વિશ્વસનીય ઓછી થાય છે. પ્રામાણિક વ્યક્તિઓ હતાશ અને નિરાશા અનુભવે છે. ભ્રષ્ટાચાર માનવના અધિનિયમોનું અવમૂલ્યન કરી સમાજના અન્યાય અને ભેદભાવનું વાતાવરણ ઊભું કરે છે. સમાજમાં આવકની અસમાનતા સર્જાય છે અને સમય જતાં વર્ગ વિગ્રહ પેદા થાય છે. 15મો સવાલ, માહિતી મેળવવાનો અધિકાર બાબતો 2005 અથવા રાઇટ ટુ ઇન્ફોર્મેશન એટલે 2005 અથવા આ સવાલ RTI વિશે માહિતી આપો. અથવા આ સવાલ માહિતી મેળવવાના અધિકાર બાબતો 2005. ચાલો જવાબ જોઈએ. કેન્દ્ર સરકારે માહિતી મેળવવાનો અધિકાર બાબતે અધિનિયમ 15 જુલાઈ 2005ના રોજ બહાર પાડવામાં આવ્યો હતો, જે જમ્મુ કાશ્મીર સિવાયના તમામ રાજ્યો એટલે કે ભારતના બધા જ રાજ્યો પર લાગુ પડે છે. આ કાયદો દેશના ગુપ્તચર સંસ્થા, રાષ્ટ્રીય સુરક્ષા સલામતી તેમજ એકતા અને અખંડિતતાના અંગે કામ કરતી સંસ્થાઓ તેમજ વિદેશી LICOની કચેરીઓનો અપવાદ સિવાય તમામ સંસ્થાઓને લાગુ પાડે છે. ગુજરાત સરકારે કેન્દ્ર સરકારના અધિનિયમ જોગવાઈ આધીન ગુજરાતી માહિતી અધિકાર બાબતો નિયમ 2005થી 5 ઓક્ટોબર 2005ના રોજ બહાર પાડવામાં આવ્યા હતા. વિશેષની વાત કરીએ તો ગુજરાત સરકારે માહિતી અધિકાર બાબતો નિયમોમાં 22 માર્ચ 2005ના રોજ જાહેરમાંથી રદ કરી નવા નિયમો ગુજરાત માહિતી અધિકાર નિયમો 2010 પ્રસિદ્ધ કર્યા છે. તે જ એ તારીખથી અમલ મૂકવામાં આવ્યો છે. બધા જ સરકારી તંત્રો અને જાહેર સંસ્થાઓ કારીગરી પારદર્શક, સ્વચ્છ અને ઝડપી થાય તેની જવાબદારીને ઉત્તેજન મળે છે. તેથી પ્રજાઓના સહયોગ પ્રાપ્ત થાય છે. એ હેતુથી અધિનિયમ અને નિયમો બનાવવામાં છે. પ્રજાઓને સહયોગ પ્રાપ્ત થાય ત્યાં હેતુથી આ નિયમ બનાવવામાં આવ્યા છે. 16મો સવાલ, અન્ન સલામતી વિધેયક હેતુ વર્ણવો. અથવા અન્ન સુરક્ષા એટલે શું? રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો એટલે કે RTF કોણે ક્યારે અમલમાં મૂક્યો? આ કાયદાના હેતુ જણાવો. અન્ન સુરક્ષા એટલે કે દરેક વ્યક્તિ માટે બધા જ સમયે સક્રિય, સ્વસ્થ જીવન માટે પૂરતા પોષણક્ષમ આહારની પ્રાપ્તિ. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો RTF એટલે કે રાઇટ ટુ ફૂડ કેન્દ્ર સરકારે 5 જુલાઈ 2013ના રોજ અમલમાં મૂક્યો હતો. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા મુખ્ય હેતુ નીચે મુજબ છે. દેશની વધતી જતી વસ્તી, જનસંખ્યાઓના અનાજની માંગ સંતોષવી તેમજ દરેક સમયે સસ્તા દરે પૂરતા પ્રમાણમાં ગુણવત્તાસભર અનાજ પૂરું પાડવું તેમજ બાળકોમાં કુપોષણની સમસ્યા નિવારવા માટે યોગ્ય પ્રબંધન કરવો જોઈએ અને પોષણયુક્ત એટલે કે પોષણક્ષમ આહારને કુલ ઉત્પાદનને પ્રોત્સાહન આપવું જોઈએ. તેમજ અનાજ વિતરણ જાહેર વિતરણ પ્રણાલી PDSને વધુ સંગીન, પારદર્શક અને સરળ બનાવવી જોઈએ. તેમજ અંત્યોદય કુટુંબ અને ગરીબી રેખા હેઠળ BPL નીચે જીવતા કુટુંબોને પોષણક્ષમ આહાર રૂપે રાહત દરે પૂરતા પ્રમાણમાં અનાજ અને જીવન જરૂરિયાતની અન્ય વસ્તુઓ પૂરી પાડવામાં આવે. તેમજ ગર્ભવતી સ્ત્રીઓને સ્તનપાન કરાવતી માતાઓને
એટલે કે ધાત્રી માત્રાઓ અને પોષણક્ષમ આહારની જરૂરિયાત પૂરી કરવામાં આવે છે. 17. બાળમજૂરીના કારણો જણાવો. 22માં પૂછાયેલો. બાળમજૂરીના મુખ્ય કારણો નીચે મુજબ છે. ગરીબી બાળમજૂરીનું મુખ્ય કારણ છે. આ ઉપરાંત બાળકોના માતા પિતાને નિરક્ષા, કુટુંબનું મોટું કદ તેમજ ગરીબી કુટુંબની આવકમાં બાળમજૂરી કરી પરિવારને મદદરૂપ થવું તેમજ કુટુંબના પુખ્ત વયના સભ્યોની બેરોજગારી, ઘેરથી ભાગીને શહેરમાં આવેલા બાળકો આશ્રયમાં અભાવે ગુજરાન ચલાવવા માટે બાળમજૂરી કરે છે તેમજ અનાથ કે નિરાધાર બનેલા બાળકો આશ્રય આપનારાઓ તરફથી આશ્રય અને ભોજનના બદલામાં મજૂરી કરાવે છે અને દબાણ કરે છે. 18મો સવાલ. સુગમ્ય ભારત અભિયાન અંતર્ગત દિવ્યાંગજનો માટે કઈ કઈ સુવિધા ઊભી કરવાનું ઠરાવ્યું છે? દિવ્યાંગજનો માટે સ્થાનિક સ્થળો ઉપર તેમજ સમાજમાં સામાન્ય માણસની જેમ જ સરળતા અનુભવે તેમજ તેમને સમાન તકો મળે એ હેતુ સુગમ્ય ભારત અંતર્ગત નીચે મુજબ સુવિધા ઊભી કરવામાં આવી છે. દિવ્યાંગજનોને સરકારી અને જાહેર સંસ્થાઓમાં રેમ્પ એટલે કે ભોયતળિયાને જોડનાર ઢળિયો રસ્તો કે બ્રેઇલ લિપિમાં સાઇન બોર્ડ અને એક્સેલેટરની સુવિધા પૂરી પાડવામાં આવી છે. દિવ્યાંગ બાળકોને ટેકનિકલ શિક્ષણ આપી તેમને કૌશલ્યવર્ધક બનાવવામાં પણ ભાર મૂકવામાં આવ્યો છે. દિવ્યાંગજનોનો જીવન વીમા એટલે કે સ્વાસ્થ્યવર્ધક સંશોધન તેમજ પેન્શન વગેરેની વ્યવસ્થા કરી આ ઉપરાંત તેમને જરૂરી હોય તેવા વિશિષ્ટ સહાયક ઉપકરણો સાધનો પૂરા પાડવામાં આવે છે. દિવ્યાંગજનોને સોંપાયેલા કામ પૃથ્થકરણ કરી તેમને અંગે શિક્ષણ આપવું જોઈએ. દિવ્યાંગજનોને જાહેર કે સાર્વજનિક સ્થળો ઉપર અલગ ટોયલેટ કે બાથરૂમની સગવડ પૂરી પાડવી જોઈએ. તેમજ દિવ્યાંગ વિદ્યાર્થીઓને મોબાઈલ એપ તેમજ થીમ બેઝ દ્વારા શિક્ષણ મળી રહે તે સુવિધા પૂરી પાડવી. દિવ્યાંગો માટે સરકારી અને ખાનગી સંસ્થાઓમાં 4% નોકરીના અનામત રાખવાની કાયદાકીય જોગવાઈ છે. આ જોગવાઈ ચુસ્ત પાલન કરવો જોઈએ. દિવ્યાંગોને અભ્યાસ માટે શિષ્યવૃત્તિ અને મુસાફરી માટે એસટી બસ પાસ અને રેલવે પાસ કન્સેશન વગેરે લાભોથી સરકારશ્રી તરફથી કરવામાં આવે છે તો તેઓ ચુસ્તપણે અમલ કરવો જોઈએ. દિવ્યાંગ વિદ્યાર્થીઓને સહાય સાધન સામગ્રી તરીકે એપ્સ, ગણિત પાટીઓ, કેલિપર્સ, કર્ચીસ, ઓડિયો સીડી, બ્રેઇલ ટેક્સ્ટ બુક, લાર્જ પ્રિન્ટેડ મટીરિયલ્સ તેમજ શ્રવણ યંત્ર, સ્ટીક, વ્હીલચેર, કૃત્રિમ હાથ પગ વગેરે પૂરા પાડવામાં આવે છે. તેમજ દિવ્યાંગો ખેલ મહાકુંભમાં ભાગ લઈને તેવી વ્યવસ્થા ગોઠવી છે. દિવ્યાંગો માટે સુગમ્ય પુસ્તકાલયોની સુવિધા ઊભી કરવી. 3 ડિસેમ્બરના દિવસે વિશ્વ દિવ્યાંગજન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ચૂંટણી સમયે દિવ્યાંગ વિદ્યાર્થીઓને અથવા દિવ્યાંગ નાગરિકોને મતદાન કરી શકે તે માટે તેમના રહેઠાણની નજીક જ વિસ્તારમાં હોય છે તેમના મતદાન મથકે મતદાર કુટીર સુધી જવા માટે વાહનની વ્યવસ્થા કરવી. તેમજ દ્રષ્ટિહીન દિવ્યાંગ નાગરિકોને ચૂંટણી ઓળખપત્ર અને બેલેટ પેપર એટલે કે મતદાન પત્ર બ્રેઇલ લિપિમાં પૂરા પાડવામાં આવે છે. 19મો સવાલ. એક સામાજિક પ્રવૃત્તિ તરીકે ભ્રષ્ટાચારની સમજ આપો અથવા ભ્રષ્ટાચારની સમજ આપો. જુલાઈ 2023માં પૂછાયેલો. ભ્રષ્ટાચાર એ વિશ્વવ્યાપી અસામાજિક પ્રવૃત્તિ છે. તેના આમ પ્રજા પર એટલે કે બેમાની અને ગેરકાયદેસર વ્યવહારનું પરિણામ છે. પદ અને સત્તાના કરાતા દુરુપયોગથી ભ્રષ્ટાચારની ગંગોત્રી ઉદ્ભવે છે. વિશ્વ બેંકે આપેલી માહિતી મુજબ સાર્વજનિક હોદ્દા વ્યક્તિગત લાભ મેળવવા માટે ઉપયોગ કરેલ એટલે કે ભ્રષ્ટાચાર ભેટ સોદા, છેતરપિંડી, પક્ષપાતી વલણ વગેરેમાં સમાવેશ થાય છે. ભ્રષ્ટાચાર સાર્વત્રિક છે. તે જાણે શિષ્ટાચાર હોય એમ સમાજમાં દરેક સ્તરે જોવા મળે છે. સામાજિક જીવનમાં ભ્રષ્ટાચાર ખૂબ જ વ્યાપક બન્યો હોવાથી એક જટિલ સમસ્યા બની છે. ભ્રષ્ટાચારથી કાળું નાણું સર્જાય છે જે રાષ્ટ્ર અને વિકાસને અવરોધે છે. તે લોકશાહીના પાયાને નિર્બળ બનાવે છે. તે સામાજિક અને નૈતિક મૂલ્યોની હાસ્ય કરે છે. ભ્રષ્ટાચારથી કાયદાકીય અને સત્તાની સર્વોચ્ચતા અને વિશ્વસનીયતા ઓછી થાય છે. ભ્રષ્ટાચાર માનવ અધિકારનું અવમૂલ્યન કરી સમાજમાં અન્યાય ભેદભાવ વાતાવરણ ઊભું કરે છે. એક રાષ્ટ્ર વિરોધી કૃત્ય એ ભ્રષ્ટાચારી રાષ્ટ્રદ્રોહી ગણીને શિક્ષા થવી જોઈએ. વિશ્વ ભારતમાં જુદા જુદા ધર્મ અને સંપ્રદાયના લોકો રહે છે. તેની મૂળ સુમેળ અને જળવાઈ રહે તે માટે તમારા સૂચન આપો. ભારત કેવો દેશ છે? બિન સંપ્રદાય દેશ છે. ધર્મની દ્રષ્ટિએ ભારત વિશ્વના મુખ્ય ધર્મોમાં સંમિશ્રિત ભૂમિ છે. તેથી આપણે ધર્મનું સન્માન કરવું જોઈએ. દરેક ધર્મનું સન્માન કરવું જોઈએ. શાળા અભ્યાસક્રમમાં દરેક ધર્મનો સાર્થક બાબતો સારી રીતે દર્શાવવામાં આવે છે. દરેક ધર્મમાં ઉત્સવો લોકો એકબીજા સાથે હળીમળીને ઉજવવા જોઈએ. ચૂંટણીમાં ધર્મ પોષક અને પક્ષ પ્રજા જાગૃકો આપવો જોઈએ. તેમજ રેડિયો ટેલિવિઝન માધ્યમનું પ્રજામાં
કોમી એકતા જળવાઈ રહે તેવા પ્રયત્નો કરવા જોઈએ. આ બધા ધર્મોના લોકોએ સહઅસ્તિત્વ ભાવના જીવન જીવવું જોઈએ. 21નો સવાલ, વૃદ્ધોની સુરક્ષા અને સુખાકારી જીવન માટે ચિંતા અને ચિંતન કરવાની જરૂર નથી. આ સાથી ઊભી થયું છે. ભારત સરકાર 2001-2011માં કાયદામાં વૃદ્ધોની સંખ્યા 2.75 કરોડ વધારો થયો છે. ઈસવીસન 2015માં ભારતની પ્રજાનું સરેરાશ આયુષ્ય દર 67.5 વર્ષનો થયો છે. આમ ભારતમાં વૃદ્ધોની વધતી જતી અને સરેરાશ આયુષ્યમાં થયેલો વધારો આ બે બાબતોની વૃદ્ધોની શારીરિક અને માનસિક સમસ્યાઓ જન્મે આવે છે. પાશ્ચાત્ય સંસ્કૃતિના અવશેષ અને વિભક્ત કુટુંબમાં રહેલા ગેલછાઓ આજના સંતાનો વૃદ્ધિ માતા પિતા પ્રત્યે નૈતિક ફરજો અને મૂલ્યન ભૂલી ગયા છે. વૃદ્ધ માતા પ્રત્યે સંતાનોની વેદનાહીન અને લાગણી શૂન્ય વર્તન વ્યવહારથી મુજબ બનીને તેઓ ઘરમાં એટલે વૃદ્ધાશ્રમમાં રહેવાનું ફરજ પડે છે. તેમજ આ સંજોગોમાં વૃદ્ધોની સુરક્ષા અને સુખાકારી માટે ચિંતા અને ચિંતન કરવું જરૂરિયાત થઈ ગઈ છે. 22મો સવાલ, ભારતમાં કયા પરિબળોએ વૃદ્ધોની સામાજિક અને અસામાજિક સમસ્યાઓ સર્જી છે? ભારતમાં આરોગ્ય સંબંધિત સેવાઓ, અદ્યતન તબીબી સારવાર, ઔષધીય સગવડો, સ્વાસ્થ્ય પ્રત્યે સભાનતા વગેરે કારણોને લીધે વ્યક્તિના સરેરાશ આયુષ્યમાં 4.3 જેટલો વધારો થયો છે. 2001થી 2005માં સમયગાળામાં ભારતમાં પ્રજાનું સરેરાશ આયુષ્ય 63.2 વર્ષનું હતું, જે વધીને 2015માં 63.5 વર્ષનું થયું છે. ભારતમાં ઈસવીસન 2001થી 2011ના એક દાયકામાં વૃદ્ધોની સંખ્યામાં 2.25 કરોડનો વધારો થયો. ઈસવીસન 2011માં દરેક અંદાજ મુજબ ભારતની વૃદ્ધ પુરુષોની સંખ્યા 5 કરોડ હતી, જ્યારે વૃદ્ધ સ્ત્રીઓની સંખ્યા 5.28 કરોડ હતી. દેશમાં વૃદ્ધોની વધી વસ્તી અને તેમના સરેરાશ આયુષ્યમાં થયેલો વધારો આ બંને પરિબળો વૃદ્ધોની સામાજિક અને અસામાજિક સમસ્યા સર્જી શકે છે. 23મો સવાલ, બાળમજૂરીના વિવિધ સ્વરૂપો વર્ણવો. બાળમજૂરી એટલે શું? બાળમજૂરી વિવિધ સ્વરૂપો વર્ણવો. 14 વર્ષની ઓછી ઉંમરના શ્રમિકોને બાળમજૂર કહેવાય. બાળમજૂર જે પ્રકારની કામ કરે તેને બાળમજૂરી કહેવાય. ભારતીય અર્થતંત્રમાં મોટાભાગના ક્ષેત્રોમાં બાળ શ્રમિકો કામ કરતા જોવા મળે છે, જેમાં કે હોટલો, ફેક્ટરીઓ અને બાંધકામના સ્થળો પર, ફટાકડા ફેક્ટરીઓ, ઈંટોના ભઠ્ઠા, ખેતરો, પશુપાલન, મત્સ્ય પ્રવૃત્તિ વગેરે બાળ શ્રમિકો કામ કરે છે. તદુપરાંત ગન નોકરી તરીકે ચાની લારીઓ, હોટલો કે ઢાબાઓ પર, ગેરેજોમાં લારી ખેંચવી તેમજ અખબાર વેચવા, પ્લાસ્ટિક કે ભંગાર વેણવા, ભીખ માંગતી વખતે, રસ્તાઓ ઉપર સાફ સફાઈ વખતે વગર કામોમાં બાળમજૂરી કામ કરવા જોવા મળે છે. 24મો સવાલ, ભ્રષ્ટાચાર ભાવ વધારાનું એક કારણ છે. શા માટે? ભ્રષ્ટાચાર કાળા નાણાંનું સર્જન કરે છે. આ નાણાં બજારના પુરવઠો વધે છે, પરિણામે ખરીદ શક્તિ વધે છે. ખરીદ શક્તિ વધવાથી બજાર વસ્તુઓ, ચીજવસ્તુઓ અને અન્ય સેવાઓની માંગ વધારો થાય છે. આની સામે ચીજવસ્તુઓ અને સેવાઓ પુરવઠો માંગ પ્રમાણ વધી શકતો નથી. માંગના પ્રમાણમાં વધી શકતો નથી. અચાનક માંગ વધે ને પછી પુરવઠો વધી નહીં શકતો અને બજારમાં માંગ અને પુરવઠા વચ્ચે અસમતુલા સર્જાય. આમ અર્થતંત્રમાં ચીજવસ્તુઓ અને સેવાના કુલ પુરવઠા કરતાં તેમની કુલ માંગ સતત વધે છે, જ્યારે ચીજવસ્તુઓ અને સેવાઓની કિંમતમાં એક સાથો ઊંચો દર વધારો થાય છે, જેથી ભાવ સપાટી ઊંચે જાય છે. આમ કહી શકાય કે ભ્રષ્ટાચાર ભાવ વધારાનું એક કારણ છે.